અને બહારથી આમ બીડી આપતો. 92 યર્સે એ ડૉક્ટરે મારી પાસે ટ્રીટમેન્ટ કરાવી મને શીખવાડીને ગયા, કારણ કે 92 એ બધા શું વિચારતો હોય, હવે તો મારે મરી જવાનું છે ને, હવે આટલો ખર્ચો શું કામ અને શેના માટે? મને કે મેહુલ, મારે દાંત છે ને એ જોઈએ છે, મારે મરવું છે તો જમતા જમતા મરીશ. હવે સાયન્ટિફિકલી પ્રૂવ છે, યુરોપિયન જર્નલ્સ, અમેરિકન જર્નલ્સ, અમેરિકન એસોસિએશન બધાએ કહી દીધું કે દાંતમાં અને પેઢામાં જો રસી હોય અથવા તો પાયોરિયા હોય તો એના બેક્ટેરિયાથી તમારા હૃદયમાં પ્રોબ્લેમ થઈ શકે, ઇવન પ્રેગ્નન્સીમાં પણ પ્રોબ્લેમ થઈ શકે, ડાયાબિટીસમાં પ્રોબ્લેમ થઈ શકે. કોઈ પણ યંગ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય ને તો તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાનો જ છે, જોડે જોડે તમારે ડેન્ટિસ્ટનો પણ કરવાનો છે. સલમાન ખાનનો એક વિડીયો એવો છે કે આમ કરીને બતાવે છે કે એ દુશ્મનને પણ આ રોગ ના થાય એટલો, અને એ સુસાઇડલ ટેન્ડન્સી. તમને શું આવડે છે ને એના કરતાં તમારે શું નથી આવડતું ને એની તમને ખબર હોય. હું પોતે મારા એક્સપિરિયન્સ પ્રમાણે, મારા ઇમેજિનેશન પ્રમાણે જોઉં ને તો મને આજથી 2, 3, 4, 10 જનરેશન પછી આવડા મોટા વાથાવાળા બાળકો અને જડબું સાવ નનકું એવા દેખાય. હા, આમ કારણ કે જમવું છે નહીં ને કોઈને, ચાવવું છે નહીં. અને આગલા બાળકો પણ એવું જ કરે છે, એને ચાવવાની મહેનત જ નથી કરવી. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છ માટે તો એ બહુ સળગતો, કારણ કે માવા, ફાકી, તમાકુ અને પાન આપણે એટલું નોર્મલાઇઝ કરી દીધું છે કે ઘરે ઘરે ઇવન લેડીઝને અને બાળકોને એવું જ લાગે છે કે આ એક આપણી સંસ્કૃતિનો પાર્ટ છે, જે નથી અને જે એકદમ નુકસાનકારક છે. જેમ તમને દારૂ નુકસાન કરે છે, હું તો એમ કહીશ કે દારૂ કરતાં વધારે નુકસાન મસાલા કરે છે. ખૂબ જ નુકસાન કરે છે, ખૂબ જ નુકસાન કરે છે. અને કેન્સરના કેસનું એપી સેન્ટર આપણું સૌરાષ્ટ્ર જ છે, મોઢાના કેન્સરનું. બિકોઝ ઓફ ધીસ લોકોના મોઢા બંધ થઈ જાય છે અને તોય મસાલા મૂકતા નથી. કોઈ ઇન્સ્યોરન્સ કંપની આને ઇન્વોલ્વ કરતું નથી. દાંતની કોઈ પણ જાતની સારવાર કોર્પોરેટ કંપની પણ આપતી નથી. રિઇમ્બર્સમેન્ટ બહુ જ મિનિમમ પૈસામાં આપતા હોય ને એવું છે, એટલે બહુ જ કિંમતી છે. પૈસા ક્યાંથી રિઇમ્બર્સ નહીં થાય, મા અમૃતમ કાર્ડમાં કાંઈ ટ્રીટમેન્ટ નહીં થાય, બધી ટ્રીટમેન્ટ થશે, દાંતની કાંઈ નહીં થાય. વેલકમ મેહુલભાઈ, કેમ છો? એકદમ ફાઇન. તમે કેમ છો? બસ મજા. તમે કહો, તમારી તબિયત કેવી છે હવે? હવે ઘણી સારી. રોલર કોસ્ટર રાઈડ હતી 1.5 વર્ષની, એ પૂરી થઈ અને નાઉ આઈ એમ મચ બેટર. 1 વર્ષ, 1.5 વર્ષ? હા, 1.5 વર્ષ જેવું થયું. ફર્સ્ટ હાર્ટ એટેક આવ્યો એને ઓગસ્ટ 2024માં. પછી બીજી વાર પણ હતો, જે ઘણાને નહીં ખબર હોય, પણ ઓક્ટોબર 24માં એક પાછો એપિસોડ આવ્યો હતો, એટલે પાછા સ્ટેન્ડ્સ મૂકવા પડ્યા હતા. સેમ યરમાં જ. હા, એકવાર જામનગર ઓપરેટ કરવું પડ્યું, એકવાર અમદાવાદ કર્યું પછી. અને સડન જ હતું? હા, ઓલ ઓફ ધ સડન. એજ કેટલી હતી તમારી? બસ અત્યારે 49 થવા, હા બસ 49 પૂરા થશે એટલે 48, 47, 48 પર. ઓકે. હોશિયારી મારતો હું મારા ફ્રેન્ડ સામે કે જો મને 50 વર્ષ છે, હજી સુધી કોઈ દવા નથી ખાતો, એટલે ઉપર કાઢ્યો ઠાકોર કે લેતો જા 2-4. હા, એક સાથે પેકેજ આપી દીધું એમ, એટલે થાય એવું. ઇટ્સ લાઈફ. ઓકે, આજે મને વાતો તો કરવી છે તમારા કામની, અચીવમેન્ટ્સની, એક્સપર્ટીઝ તમારી છે અને તમે કેટલા રેર કેસીસ કે રેર બધા ડિસીઝ પર કર્યું છે કામ. પણ એની પહેલા આપણે વાત કરીએ તમારા આની પાછળની મહેનતની. એટલે તમારી કેટલી મહેનત રહી છે એમાં, રોલર કોસ્ટર તમારું અપ્સ એન્ડ ડાઉન્સ કેટલા આવ્યા છે? યસ, એટલે મને એવું લાગે છે કે બધાની લાઈફ ઇસીજી જેવી જ હોય, અપ્સ એન્ડ ડાઉન. કોકની કદાચ વધારે હોય, કોકની ઓછી હોય, પણ મારી પર્સનલ વાત કરું તો ઇટ વોઝ અ ટ્રુલી રોલર કોસ્ટર રાઈડ. કારણ કે 21 વર્ષ ક્લિનિકને ચાલુ કર્યાને થયા અને મારી પ્રોફેશનલ લાઈફ આમ એડમિશનથી ગણીએ ને તો અરાઉન્ડ 32 વર્ષની થઈ. ડેન્ટલ કોલેજ જોડે એટેચ થયો એને. પણ એ પહેલાં પણ અમે આમ મૂળ લાલપુરના, આપણે જામનગરની બાજુમાં લાલપુર આવે, પણ ડ્યુ ટુ સર્ટન ફાઇનાન્શિયલ કન્ડિશન્સ અમારે શિફ્ટ થવું પડ્યું દાહોદ. ત્યારે હું 3જા ધોરણમાં કે 2જા ધોરણમાં હતો અને ત્યારે ફાઇનાન્શિયલ ઇસ્યુ એટલા બધા હતા કે પપ્પાને રેકડી કાઢવી પડી હતી. એટલે ભજીયાની રેકડી કાઢતા હતા કે મારા 10મા ધોરણની પરીક્ષા, બોર્ડની પરીક્ષા, મેં ફ્રીજ ઉપર બેસીને, પેલું હોરિઝોન્ટલ ફ્રીજ આવે ને કે જેમાંથી આઈસ્ક્રીમ નીકળે આપણે ખોલવાનું, એ ફ્રીજ ઉપર બેસીને હું બુક્સ વાંચતો અને કોઈક આઈસ્ક્રીમ મંગાવે કે કોલ્ડ ડ્રિંક મંગાવે તો એ ફ્રીજ ખોલીને દેવા જવાનું.
અને પછી એવી રીતના બધા તાતણા ભેગા થતા અને પછી એવી રીતના ધીસ ઇઝ વોટ લાઈફ ઇટ ઇઝ. અને અહીંયા ભણતો ત્યારે પણ એવું હતું. પછી ત્યારે મારા ફાધરની ડેથ બહુ અર્લી એજમાં થઈ ગઈ, વેન આઈ વોઝ ઇન ફર્સ્ટ યર. એટલે હું 17 વર્ષનો હોય છે. એટલે ભણવા માટે પણ ત્યારે ફાઇનાન્શિયલી મને મારા મામાઓ છે એમણે થોડી હેલ્પ દર મહિને કરતા, મેસનું બિલ આપી શકીએ એના માટે. મારા માસીના દીકરા છે એ મને થોડી હેલ્પ કરતા કે ખિસ્સા ખર્ચીનું મને મળી જાય. પણ એ બધો ફેઝ પાસ કરી અને પછી હું માસ્ટર્સ કરવા ગયો, એ પણ એબ્રોડ ગયો. એબ્રોડથી માસ્ટર્સ કરીને આવીને સૌરાષ્ટ્ર કચ્છમાં બધે હું વિઝિટિંગમાં જતો. મને હજી યાદ છે કે હું અંજારથી ભુજ અથવા તો ભુજથી અંજાર આવવું હોય બધે જતો હોય, આખા સૌરાષ્ટ્ર કચ્છમાં. છકડામાં બેસી એક બેગ આમ હાથમાં પકડી એક હાથથી છકડો પકડતો અને પછી જતો, ડૉક્ટર થયા પછી પણ. એટલે આ ત્યારની જે જર્ની છે ને બિફોર સક્સેસની, એટલે ઘણા કહે ને કે સક્સેસ ઓવરનાઇટ મળે. સક્સેસ ઓવરનાઇટ ના મળે, એની પાછળ ઘણી બધી મહેનત હોય, ઘણો બધો ભોગ છે. ઓવરનાઇટ દેખાતી હોય એવું કહી શકીએ, પણ પાછળની આખી જર્ની. હા, એટલે એ બધી જ રોલર કોસ્ટર રાઈડમાંથી બહાર આવી અને પછી આજે 21 વર્ષ પછી માધવ ડેન્ટલ અત્યારે ઘરે ઘરે કદાચ છે. ઓફકોર્સ. એટલે આ સ્ટોરી તો અમને નહીં ખબર, આપણે આટલા વર્ષોથી ફેમિલી કનેક્ટ. હા, આપણે એટલા વર્ષોથી પણ ક્યારે આવી કાંઈ જ વાત નથી થયેલી. સાચી વાત છે. એટલે યસ. તો હવે આપણે આવી આના ઉપરથી તમારા કામ ઉપર. તમારું કામ ઘણું સારું છે પણ બહુ ડર છે ને, મને પોતાને કેટલો ડર. યુ આર વન ઓફ ધેમ. તો મારો જ પર્સનલ ક્વેશ્ચન છે કે ડેન્ટિસ્ટ થી ફોબિયા છે, આપણે કહી શકીએ ફોબિયા. એ એક બિલકુલ પાસ્ટનો શબ્દ હતો, બિલકુલ હતો. લોકોને હું ડિનાય નથી કરતો, ડેન્ટિસ્ટ પ્રત્યે એટલો બધો હેટ પણ હતો કે ટોર્ચર ચેમ્બર જેવું લાગે. કારણ કે તમે આમ ધારો કે 30-35 વર્ષ બેક જાઓ ને તો ડેન્ટિસ્ટ એટલે શું કે આમ એક નાનકડી ખુરશી, આપણે અત્યારે જે જૂની વાણંદની ખુરશી હતી ને એવી ખુરશીઓ આવતી અને એમાં એનેસ્થેસિયા આપ્યું હોય ના આપ્યું હોય પૂછવાનું નહીં, દાઢ ખેંચી લેવાની. અને ઇવન અમે ભણતા ને 1994 ની વાત કરું તો ત્યારે પણ એટલી બધી ટેકનોલોજી એડવાન્સ નથી. એટલે ધારો કે અમારે કોઈ ફિલિંગ કરવું હોય દાંતનું તો એમાં વોટર સ્પ્રે ના હોય, એ જે અને એ પટ્ટો આપણે પેલો ઓલું ચાકુ છુરી ઘસવા વાળા ના આવે એ પટ્ટા વાળું એન્જિન, એવું એન્જિન હોય. એટલે એનો દોરી વાળો પટ્ટો હોય, પછી એનો ડ્રીલ કરવાનું મોઢામાં અને પછી એમાં સિમેન્ટ ભરવાની. બોલો છો ને એટલે હા બોલીએ તો પણ એ ઇમેજિનેશન. ઇમેજિનેશન. એટલે એ પેશન્ટ ઘણીવાર બૂમો પાડતો હોય, રાડો પાડતો હોય. એ જમાનો હવે બિલકુલ નથી, એ જૂના જમાનાની વાત છે. અને એટલા માટે ત્યારની વાતોથી એમ થયું છે કે ડેન્ટિસ્ટ પ્રત્યે લોકોને બહુ જ બીક લાગે કે દાંત કઢાવવામાં બીક લાગશે, ટ્રીટમેન્ટમાં બીક લાગશે. પણ અત્યારે બિલકુલ સિનેરિયો આખો ચેન્જ છે. ટોટલી કોઈ પણ ટ્રીટમેન્ટ પેનલેસ, બધી જ અથથી ઇથી કોઈ પણ મોટામાં મોટી સર્જરી હોય 1% પેઇન નથી થતું. સો દેટ્સ વોટ ડેન્ટિસ્ટ્રી હેઝ ઇવોલ્વ. અને અમે એનો પ્રોગ્રેસ જોયો છે. ઇવન એક ફની બાબત તો એ છે કે આખા ગુજરાતમાં 2 જ ડેન્ટલ કોલેજ છે ગવર્મેન્ટની, એક અમદાવાદમાં એક જામનગરમાં. આપણા જામનગરના હેલ્થ મિનિસ્ટર હતા, મંત્રી હતા એ. અને લકીલી એમનો જ્યારે 2 દિવસ બાકી હતા ને હેલ્થ મિનિસ્ટરના, ત્યારે એમણે જામનગરની કોલેજ સેન્કશન કરી. પણ હવે સેન્કશન તો થઈ ગઈ, જગ્યા હતી નહીં ક્યાંય. તો મેન્ટલ હોસ્પિટલને અડધી ખાલી કરાવી. ઇમેજિન, મેન્ટલ હોસ્પિટલ એ અડધી ખાલી અને અડધામાં ડેન્ટલ હોસ્પિટલ ચાલુ કરી, ડેન્ટલ કોલેજ ચાલુ કરી. એટલે અમારું જે ઇનિશિયલ ડેઝનું ભણતર છે ને એ અમે મેન્ટલ હોસ્પિટલની બાજુમાં ડેન્ટલ. એટલે સેમ બિલ્ડિંગ. સેમ બિલ્ડિંગ. અરે આ વિન્ડો ખોલો ને એટલે આમ તો ખુલ્લી જ હતી કારણ કે ત્યારે એવા બધા ઓલા હતા નહીં, પાર્ટીશન્સ હતા નહીં. એટલે અમે અહીંયા ટ્રીટમેન્ટ કરતા હોય પેશન્ટની અને બહારથી આમ બીડી આપતો અને દેટ વોઝ લાઈક અમેઝિંગ. અમે પણ લાઇટલી લીધું, અમે પણ એની જોડે અમે પછી ઓળખતા કેમ કે એ લોકો એક માનસિક દર્દીઓ જ હતા ને, તો અમને પણ એની જોડે મજા આવતી, એમને અમારી જોડે મજા આવતી અને અમારા પેશન્ટ પણ એમની જોડે મજા કરતા. કાકા પેશન્ટ પૂરું કરી લો પછી પીવડાવીશ બીડી, થોડી વાર પછી આવો ને. એટલે આવી મસ્તીના માહોલમાં અને આવી રીતના ત્યારે ડેન્ટિસ્ટ્રીને એકચ્યુઅલી વેલ્યુ પણ નથી ગણાતી ને. એટલે મેન્ટલ હોસ્પિટલની બાજુમાં જગ્યા આપી દીધી ને વર્ષો સુધી રહી. અને ડેન્ટલ હોસ્પિટલ અત્યારે જે છે ને એ તો ઘણા ટાઈમ પછી આવી. કારણ કે ત્યારે લોકોને અને ગવર્મેન્ટને કોઈને ડેન્ટલ હેલ્થ વિશે, ઓરલ હેલ્થ વિશે એટલું બધું ઇમ્પોર્ટન્સ લાગતું પણ ન હતું. અત્યારે આજે હવે ઘણા બધા લોકોને રિયલાઇઝ થાય છે કે ડેન્ટલ પ્રોબ્લેમથી ઘણા બધા સિસ્ટેમિક પ્રોબ્લેમ, હાર્ટ પ્રોબ્લેમ પણ થઈ શકે. આપણે પછી વાત કરશું. પણ આ એક એવું હતું કે ડેન્ટલ હોસ્પિટલમાં અમે આવી રીતના ભણેલા છીએ, આવી કોલેજમાં ભણેલા છીએ અને તો પણ
એટલું અમારા ટીચર્સ અમારા સિનિયર્સ એટલું અમને નોલેજ આપ્યું છે કે આજે અમે જે કંઈ છીએ એ જામનગર ડેન્ટલ કોલેજ જામનગરના અમારા ગુરુઓ અમારા ટીચર્સ અમારા સિનિયર્સ એના બદૌલત છીએ. ઘણું શીખ્યા, ઓવર્ડ્સ ટાઈમમાં શીખ્યા, વિપરીત પરિસ્થિતિઓમાં પણ શીખ્યા, ઘણું શીખ્યા. એટલે એનાથી જ મને લાગે છે આપણે જુગાડુ બની જુગાડુ બની Millennials જે છે બધા જુગાડુ ત્યારે જ બની બિલકુલ. શકે. એટલે હવે એ ટોર્ચર શબ્દ નથી, હવે ઇટ્સ અ લક્ઝરી. સો ડેન્ટલ ટ્રીટમેન્ટ ઇઝ લાઈક ગોઈંગ ઇન અ મર્સિડીઝ બેન્ઝ રાઇટ નાઉ. હવે ડેન્ટલ ક્લિનિક્સ પણ તમને જોવા જશો ને તો બહુ જ આમ ફર્નિચર વાઇઝથી માંડીને એક્સપિરિયન્સ વાઇઝ તમે 5 સ્ટાર હોટલમાં હો ને તમને એવું ફીલ આપે. એટલે ઇટ હેઝ અ ચેન્જ. ઇન્ટિરિયર તમે કરી શકો પણ હવે મને લાગે છે એના ઇક્વિપમેન્ટ્સમાં ને બધામાં એવું થઈ ગયું. બિલકુલ. તમે જે ઓલું કીધું આખો પટ્ટો હતો હા, અરે એ પટ્ટો, હા હવે તો એ પટ્ટો તો ભૂલી જાઓ. હવે નાવ લેઝર્સ આવી ગયા અને હવે એટલા સ્મૂધ મશીન્સ આવી ગયા, જર્મન એન્જિનિયરિંગ આવી ગઈ કે તમને ફીલ પણ ના થાય હા, એ જ. કે તમારી ટ્રીટમેન્ટ ચાલે છે એમ. એટલી હદ સુધીનું ફિનિશિંગ આવી ગયું, એઆઈ આવી ગયું, કોમ્પ્યુટરાઇઝ બધી ચેર્સ આવી ગઈ. એટલે તમને એવું લાગે કે આ તો મહારાજાની ચેરમાં આપણે બેઠા છીએ, એટલું કમ્ફર્ટ આવી ગયું. સિટી સ્કેન મશીન્સ આવી ગયા, એક્સરે મશીન્સ એડવાન્સ થઈ ગયા, બધી ટ્રીટમેન્ટ એડવાન્સ થઈ ગઈ. ઘણું બધું, ઘણું બધું. તો આપણે એવું કહી શકીએ ને કે તમે આખી જર્ની જોઈ કે જે ઓલી બાર્બર જેવી ચેર હતી હા. કે કોઈ ફેસિલિટી નહોતી ત્યાંથી લઈને અત્યારે, એટલે ત્યારે મને લાગે છે લોકો નાના મોટા દુખાવા હશે તો પણ Avoid અવોઇડ કરતા કરતા હોય, ડેન્ટિસ્ટ બિલકુલ. પાસે જવાનું. મેં પોતે કેટલો ટાઈમ હા. અવોઇડ કર્યું વિઝડમ ટીથ. તમારે વિઝડમ ટૂથની પ્રોબ્લેમ હતી ત્યારે ઘણું અવોઇડ કર્યું. હું કહેતો કે આવી જાઓ તો તમે ફોન ફોન કરતા કરતા કે કે કરી જા. હા. તો ઈ બીક હતી અને Right. હવે એમાંથી એમ જોવા જાય તો બ્યુટિફિકેશન માટે કહી શકાય કે તમે કહો છો કે ઇટ્સ અ લક્ઝરી. ડિઝાઇન સ્માઇલ્સ 100%. તો લક્ઝરી માટે લોકો આવા લાગ્યા હતા અને આખું Yes. એક સ્ટેટસ સિમ્બલ કહી શકાય હવે. બિલકુલ. ડેન્ટિસ્ટ્રી હવે એ તરફ જઈ રહી છે કે એમાં હવે ઇટ્સ અ સ્ટેટસ સિમ્બોલ ઓલ્સો. અમારી ઘણી ટ્રીટમેન્ટ એવી છે કે જે આમ લોકો સ્પેશિયલી કરાવવા આવે છે, દુઃખ ના હોય તોય કરાવવા આવે. ધારો કે સ્માઇલ ડિઝાઇન કરાવવા આવે છે, હોલીવુડ સ્માઇલ, બોલીવુડ સ્માઇલ, આ બધા વર્ડ્સ આવી ગયા હવે. તો ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર સ્માઇલ, ધારો કે તમને એમ લાગે કે તમારી સ્માઇલ તમારે સ્લાઇટ હજી વ્હાઇટર કરાવી છે તો વી કેન ડુ ધેટ. તમે કહો માધુરી દીક્ષિત જેવી સ્માઇલ કરવી છે તો વી કેન ડુ ધેટ. કોક કે ઋત્વિક રોશન જેવી કરવી છે, વી કેન ડુ ધેટ. સો દેટ્સ વોટ લક્ઝરી ઇઝ. ઇનફેક્ટ મને હજી પણ યાદ છે, સબરવાલ, હું નામ લઈશ મારા, બહુ જ જૂના, એમનો સન મારો પેશન્ટ હતો. હજી તો અત્યારે કદાચ મેરેજ થઈને એ કિડ્સ પણ હોવા જોઈએ એમના. તો એ મને લાગે બોર્ડિંગમાં ભણતા હતા. તો એ ટાઈમે 18 વર્ષ પહેલા એમણે ડિમાન્ડ એવી કરી હતી કે મારા બધા ફ્રેન્ડને બ્રેસિસ છે અને આઈ વોન્ટ બ્રેસિસ. ટ્રીટમેન્ટની જરૂર નથી. અચ્છા, જરૂર નથી તોય બ્રેસીસ જોઈએ. અને એના પપ્પા મમ્મી પણ આવ્યા કે ચલો હવે દીકરો બહુ જ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ લાગતો હતો, બધાને હતું ને. તો અમે થોડા મહિના માટે એને બ્રેસિસ આપેલા. એની ડિમાન્ડ એવી હતી કે રેડિયમ મને બ્રેસિસ જોઈએ છે, એટલે રાત્રે હું સ્માઇલ કરું ને તો મને ચમકવા જોઈએ, નિયોન નિયોન ટાઈપના. સો મારે સ્પેશિયલ ઓર્ડર કરીને ઇમ્પોર્ટ કરાવવા પડ્યા હતા, બટ વી હેવ ડન ધેટ. સો ધીસ ઇઝ વોટ અ ડેન્ટિસ્ટ્રી નાવાડેઝ, કે લોકો ડિમાન્ડ કરે છે સામેથી કે અમારે હવે આવું જોઈએ છે. એક ફોમો ક્રિએટ થઈ ગયો. હા, ફોમો ક્રિએટ થઈ ગયો. એટલે ચાર્મીબેન બીજું એ પણ છે કે મોટા ભાગની ટ્રીટમેન્ટ છે ને નીડેડ ટ્રીટમેન્ટ છે અને જરૂરી હોય છે ડેન્ટલમાં. લક્ઝરી ખાલી સ્માઇલ ડિઝાઇન તમે કહી શકો, પણ એ પણ હવે નીડ છે. કારણ કે તમારે કોન્ફિડન્સ બતાવવા માટે, તમારી એ જોબ એવી છે, તમે ન્યૂઝ એન્કર છો, તમે મોડલિંગમાં છો, અથવા તો તમારી પ્રોફાઇલ એવી છે, તમને સ્માઇલ સારી જોશે જ. સો દેટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. પબ્લિક ફિગર માટે કમ્પલસરી. બિલકુલ, પબ્લિક ફિગર માટે. અને હવે તો સોશિયલ મીડિયા આવ્યો છે તો હવે બધાને એવું થાય છે કે મારી સ્માઇલ સરસ હોય, અને હક છે. અને થોડા ઘણા પૈસા ખર્ચી શકતા હોય તો શું કામ નહીં? તમે જો આઈફોન પાછળ પૈસા ખર્ચી શકતા હોય તો સ્માઇલ પાછળ પણ ખર્ચી શકો. તો અને એવી જ રીતના વાત કરીએ તો પહેલા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ છે ને એ લક્ઝરી લાગતી હતી. જ્યારે મેં ચાલુ કર્યું હતું આજથી 18 વર્ષ પહેલા, ત્યારે ખાલી એનઆરઆઈ ક્લાયન્ટ્સ જ કરાવતા. લોકો લંડન, અમેરિકાથી કરાવવા આવતા. હવે જામનગરના જ લોકો, સૌરાષ્ટ્ર કચ્છના લોકો, અમદાવાદથી અને એટલા બધા ઇમ્પ્લાન્ટ કરાવવા આવે છે કે હવે એ લક્ઝરી નથી રહી. ઇનફેક્ટ ઇમ્પ્લાન્ટ કેવું છે કે તમે આખા મોઢાનું ઇમ્પ્લાન્ટ કરાવો ને તો 4-5 લાખથી લઈને 8-10 લાખ સુધીનો એક્સપેન્સ આવી શકે. પણ છતાં એ લક્ઝરી એટલા માટે નથી કે ઇમ્પ્લાન્ટ કર્યા પછી, સ્ક્રૂ વાળા ફિક્સ દાંત કર્યા પછી તમે બધું જમી શકો. તમે દાળ, ભાત, શાક, રોટલી, બાજરો, જુવાર, તમે રોટલો બધું જ ખાઈ શકો. એટલે તમારી ઓવરઓલ હેલ્થ છે એ પણ ઇમ્પ્રૂવ થાય. જામનગરના જ એક બહુ સિનિયર સર્જન 92 યર્સના છે, એના અમે ઇમ્પ્લાન્ટ કરેલા 92. દેટ્સ અ ટોપ મોસ્ટ. તો ઇમ્પ્લાન્ટેશન છે એ આપણે જે ચોખ્ઠું સમજીએ એનું આપણે ઓપ્શન કહી શકાય એનો. બેટર. હા, ચોખ્ઠાને આપણે છે ને એક લારી ગણી શકીએ.
કે જેમાં આપણે વ્હીકલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે હમ. અને ઇમ્પ્લાન્ટ છે એ આઈધર મર્સિડીઝ બેન્ઝ ઓર તમે ચાર્ટર્ડ ફ્લાઇટ ગણી શકો. હા. સો એટલું તમને કમ્ફર્ટ મળે અને એટલું તમને ઇઝી મળે. હમ. એનાથી તમે કારણ કે કાઢવા અને પહેરવાની લપ જ પૂરી થઈ જાય. હમ. તમે તમારા ઓરિજિનલ દાંત જે તમારા 30s હતા 40s હતા એ જ દાંત તમને 80s 60s 90s મળે છે. હમ. અને યાદ આપની જેમ બસ ક્લીન અરે બસ બ્રશ કરવાનું ભૂલી જવાનું, પેલું કાઢીને બહાર કાઢવાની લપ જ નહીં. ઇન્ફેક્શન ઇન્ફેક્શન ના. અને 92 યર્સે એ ડોક્ટરે મારી પાસે ટ્રીટમેન્ટ કરાવીને મને શીખવાડીને ગયા. કારણ કે 92 એ બધા શું વિચારતો હોય, હવે તો મારે મરી જવાનું છે ને, હવે આટલો ખર્ચો શું કામ અને શેના માટે? મને કે મેહુલ મારે દાંત છે ને એ જોઈએ છે, મારે મરવું છે તો જમતા જમતા મરીશ, મારે એમને એમ નથી મરવું, કે મારે શોખ છે જમવાનો, મારે ખાવું છે. 92 પર અમારે ઇમ્પ્લાન્ટ કરેલા છે અને નો પ્રોબ્લેમ એટ ઓલ, નો પ્રોબ્લેમ એટ ઓલ. બાકી લક્ઝરીમાં શું આવતું હશે? એક તો ઇમ્પ્લાન્ટેશન કે સ્માઇલ ડિઝાઇન. સ્માઇલ ડિઝાઇન, ઇમ્પ્લાન્ટેશન આવે, ડાયમંડ્સ આવે. નાઉ યસ, અરે ગર્લ્સ એન્ડ બોયઝ બોથ. હા, So, ઘણા સેલિબ્રિટી છે જે yes, લોકો yes. ડાયમંડ સ્ટડ કરાવે. અને તમે નહીં બિલીવ કરો, જે મોટા મોટા રેપર્સ ને સેલિબ્રિટી છે ને એ લોકો તો ડાયમંડના આખે આખા દાંત બનાવડાવે હા. અને એ તો મિલિયન્સમાં એનું ચાર્જીસ થતા હોય છે. સો દેટ ઇઝ ઓલ્સો, જામનગરમાં મેં ઘણા લોકોના ડાયમંડ કરેલા છે. અચ્છા. યસ, ઘણા લોકોના ડાયમંડ કરેલા છે. પછી ક્રેઝ હતો ગોલ્ડ ટીથનો, એટલે પેલા હતો ને gold હા ને silver. હા, ગોલ્ડ સિલ્વર. હવે નેચરલ ટીથનો ક્રેઝ છે કે ખબર ના પડવી જોઈએ કોઈને મારું સ્માઇલમાં કંઈ આડાઅવડા એક પણ કેપ છે કે દાંત છે, તો એક્ઝેક્ટલી તમારા દાંત જેવા જ દાંતની કેપ, ઝિર્કોનિયા મટીરિયલ આવી ગયા, લિથિયમ ડાયસિલિકેટ, ઇમેક્સ આવી ગયું, તો એનાથી અમે લોકો કોઈને ખબર પણ ન પડે એવી રીતના તમારા દાંતની કેપ અથવા તો વિનિયર્સ કરી શકીએ. સો દેટ ઇઝ વોટ પીપલ વોન્ટ નાઉ, કે મને કોઈને નેચરલ સ્માઇલ લાગવું જોઈએ, મારું આર્ટિફિશિયલ સ્માઇલ ના લાગવું જોઈએ. અચ્છા. સો દેટ ઇઝ ઓલ્સો સમવોટ ઓન અપર સાઇડ છે. તો એ પણ છે. હવે ધારો કે બ્રેસીસ જે વાયર દેખાતા હતા ને એના બદલે હવે ઇન્વિઝિબલ બ્રેસીસ આવી ગયા. Transparent ને? ટ્રાન્સપરન્ટ બ્રેસીસ પણ નહીં, ખાલી પ્લેટ જ આવે, હા. કોઈને ખબર જ ન પડે તમારી ટ્રીટમેન્ટ ચાલે છે. ઓકે, આનાથી આપણે આવશું ટ્રીટમેન્ટ માટે. Yes. તો મને સુપરફિશિયલી આઈડિયા છે, એક તો મારું જે હતું wisdom teeth, વિઝડમ ટૂથ, હા, પછી લોહી નીકળતું હોય છે, infection. પેઢામાંથી લોહી નીકળે. પેઢામાંથી લોહી. હાફ ઓફ ધી પોપ્યુલેશન, મોર દેન હાફ ઓફ ધી પોપ્યુલેશન ઓફ વર્લ્ડ હા. ઇઝ અફેક્ટેડ બાય ડેન્ટલ કેરીઝ. એટલે કે દાંતના સડાથી 53% કરતાં પણ વધારે લોકો અફેક્ટેડ છે. અફેક્ટેડ છે. હા, જે લોકો ટ્રીટમેન્ટ કરી નાખી છે આ ડેટામાં ગણતા જ નથી, એ તો 70-80% હશે. એટલે 153 જણા એવા છે દાંતમાં સડો છે, સડો છે અને Yes. ટ્રીટમેન્ટ નથી કરી. નથી કરાવેલી. સો દેટ ઇઝ, દાંતનો સડો છે એ સૌથી મોટો પ્રોબ્લેમ થયો. ધારો કે દાંતનો સડો તમે ટ્રીટ ના કરાવો તો એ વધારે ઊંડો ઉતરીને તમને રસી કરી શકે, ઇન્ફેક્શન કરી શકે, સોજો કરી શકે અને ઇવેન્ચ્યુઅલી તમારે બોડીમાં પણ એનું ઇન્ફેક્શન જઈ શકે. એટલે તો એનું ઇન્ફેક્શન ક્યાં સુધી જઈ શકે? મતલબ મને દાંતમાં સડો છે અને કોઈ પણ રીઝનથી હું નથી આવી તમારી પાસે, તો એ કેટલી હદે પ્રોબ્લેમેટિક થઈ શકે? જો એને ટૂંકા ગાળાનું સમજીએ ને તો ધારો કે રૂટ કેનાલમાં જતો રહે, એટલે કે સોજો તમને આવે ગાલ ઉપર, ટેમ્પરરી સોજો. એને પણ ઇગ્નોર થાય તો તમારે અંદર ગાંઠ થઈ જાય, રસોડી થઈ જાય, કે તમારું હાડકું આખું ખવાઈ જાય, ત્યાં સુધીના પ્રોબ્લેમ થઈ જાય. પછી ઓપરેશન એકમાત્ર ઉપાય રહે, ટ્રીટમેન્ટ ના કરાવીએ તો. અને ધારો કે હજી વધારે ક્યાં સુધી જઈ શકે, તો નાવ ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવ કે હવે ઓલ ઓવર વર્લ્ડમાં જર્નલ્સમાં અને ગવર્મેન્ટે સ્વીકાર્યું છે કે પેઢાના રોગ અને દાંતના રોગ જો તમે નિગ્લેક્ટ કરો તો તેના બેક્ટેરિયા તમારા લોહીમાં ભળી અને તમારા હૃદય સુધી પહોંચી શકે છે. હૃદયના વાલ બગડી શકે છે અને ઇટ ઇઝ પ્રૂવન નાવ. મતલબ કાર્ડિયાક ઇસ્યુ સુધી થઈ શકે છે, બીકોઝ સાયન્ટિસ્ટોએ રિસર્ચ શું કર્યું કે ધારો કે કોકનો વાલ બગડી ગયો, ઘણા બધાના બગડતા હતા વિધાઉટ એની રીઝન, તો ત્યાંના બેક્ટેરિયાનું જોયું કે કયા બેક્ટેરિયા છે, તો મોઢાના બેક્ટેરિયા હતા, એ બેક્ટેરિયા ત્યાં ફાઇન્ડ થયા એ લોકોને, એટલે એ ડાયરેક્ટ કનેક્શન થયું. એટલે હવે તો અમે કેન્સર સર્જન જોડે, ટ્રાન્સપ્લાન્ટ સર્જન જોડે ઘણીવાર ડીલ કરતા હોઈએ ને, ની રિપ્લેસમેન્ટ વાળા, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, તો એ લોકોનો પહેલો થંબ રૂલ હોય છે, અધર દેન બીજા પ્રોટોકોલ્સ જે એમના હોય ને એના સિવાય, કે તમારે ડેન્ટલ ટ્રીટમેન્ટ જે કંઈ બાકી હોય પૂરી કરાવવી. બીકોઝ જો ડેન્ટલ ટ્રીટમેન્ટ પૂરી નહીં થયેલી હોય અથવા તો ત્યાં તમારા કોઈ બેક્ટેરિયા હશે તો એ બ્લડમાં જે ટ્રાવેલ કરીને એ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હશે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હશે ને એને પણ બગાડશે. એટલે એ હદ સુધી મોઢાની હેલ્થ એ ખૂબ જ જરૂરી છે. એટલે બીજી કોઈ સિસ્ટમને ડિસ્ટર્બ કરી દે. હા, ગેટવે છે ને, ઇટ્સ એન્ટ્રી પોઈન્ટ. આપણા શરીરનો એન્ટ્રી પોઈન્ટ એ છે, એટલે આપણા એન્ટ્રી પોઈન્ટને તો આપણે, આપણા ઉંબરો છે એને તો ક્લીન જ રાખવો જોઈએ અને એનું ધ્યાન જ રાખવું જોઈએ.
એટલે હવે સાયન્ટિફિકલી પ્રૂવ છે, યુરોપિયન જર્નલ્સ, અમેરિકન એસોસિએશન બધાએ કહી દીધું કે દાંતમાં અને પેઢામાં જો રસી હોય અથવા તો પાયોરિયા હોય તો એના બેક્ટેરિયાથી તમારા હૃદયમાં પ્રોબ્લેમ થઈ શકે, ઇવન પ્રેગ્નન્સીમાં પણ પ્રોબ્લેમ થઈ શકે, ડાયાબિટીસમાં પ્રોબ્લેમ થઈ શકે, ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે, અને વાઇસે વર્સાય છે, ડાયાબિટીસ જેને હોય એને પેઢાનો રોગ વધારે થઈ શકે. એટલે મને એટલું આઈડિયા છે કે ડાયાબિટીસ હશે એને બિલકુલ. રૂજ આવવામાં વાર લાગે. હા. ઊંધું પણ છે કે ધારો કે મોઢામાં તમને પાયોરિયા હશે અને એ તમારે બ્લીડિંગ હશે, પેઢા સોજેલા હશે, તો સુગર કંટ્રોલ કરવામાં પણ તકલીફ પડશે. મને ઘણા બધા ફિઝિશિયન એના માટે મોકલે છે કે મેહુલભાઈ આનું તમે ડેન્ટલ ટ્રીટમેન્ટ પ્રોપર કરી નાખો જેથી સુગર પણ પ્રોપર કંટ્રોલમાં લઈ આવી શકીએ. ઘણીવાર ફ્લક્ચ્યુએટ બહુ થતું હોય બીકોઝ ઓફ ધી ઇન્ફેક્શન, ક્રોનિક ઇન્ફેક્શન છે ને એટલા માટે. એટલે ઇન્ફેક્શન છે એ બીજા બધા સિસ્ટમને પણ હા ડિસ્ટર્બ કરે 100% ડિસ્ટર્બ કરે. પ્રેગ્નન્સીની વાત કરીએ આપણે કેમ કે મારો ઇન્ટરેસ્ટિંગ યસ. તો પ્રેગ્નન્સીમાં મેં જોયું છે કોમનલી મારા ક્લાયન્ટ્સમાં કે એ લોકોનો 5મો 6ઠ્ઠો મહિનો 7મો મહિનો એકદમ પીક ટાઈમ ચાલતો હોય એ લોકોનો, બચારા હજી બધું બાકી બધા ફેઝિસ થી ઓલા થતા હોય અને ત્યારે કંઈક તો ડેન્ટલ રિલેટેડ આવે જ છે, Yes. અને કંઈ ન હોય તો વિઝડમ ટીથ આવે છે. યસ. એટલે એ કેવું છે, હું એક સ્ટેટમેન્ટ અત્યારે આપવા જઈશ કે તમે કોઈ પણ યંગ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય ને તો તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવાનો જ છે, જોડે જોડે તમારે ડેન્ટિસ્ટનો પણ કરવાનો છે. મેં અમુકને કીધું હા બિલકુલ. ધ રીઝન બિહાઇન્ડ ધેટ કે પ્રેગ્નન્સી છે ને એ એક તમારા ઘરમાં હેપીનેસ લઈને આવવાનું છે. તમે એક ચાઇલ્ડને એક્સપેક્ટ કરો છો એટલે તમે ઘરનું વાતાવરણને ખુશ રાખવા માંગો છો અને એ તમારા કુટુંબમાં એક ખુશી લઈને આવશે. હવે એવા ટાઈમે જે 9 મહિના દરમિયાન તમને જો કંઈ ડેન્ટલ ઇસ્યુ થયો તો એ ટ્રીટમેન્ટ થોડી ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે ઘણા બધા પ્રોટોકોલ ફોલો કરવા પડે, એક્સરેઝ લેવામાં ધ્યાન રાખવું પડે, બેબીને નુકસાન ન થાય એ ધ્યાન રાખવું પડે, અમુક દવાઓ આપી જ ના શકીએ, ગાયનેકોલોજીસ્ટની પરમિશન લઈને જે પણ કામ કરવું હોય એ કરવું પડે. એટલે અને મોટાભાગના લોકોને કેવું થાય કે હોર્મોનલ ચેન્જીસ થતા હોય તો એ લોકોને પેઢામાં પણ લોહી નીકળવું અથવા તો પ્રેગ્નન્સી ટ્યુમર નામ આપેલું છે કે પેઢામાં ગાંઠ થઈ જવી, તો એ બધા પ્રોબ્લેમ્સ આવે છે. એટલે પ્રેગ્નન્સી સાથે કનેક્ટેડ. યસ, નામ જ એનું છે પ્રેગ્નન્સી ટ્યુમર. અમારા મોઢામાં એટલે ટૂંકમાં અમે રેગ્યુલરલી જોતા હોઈએ ને પેઢામાં સોજો આવી જાય, અવળી ગાંઠ થઈ જાય, એનું નામ પ્રેગ્નન્સી ટ્યુમર. તો એ પછી રિમૂવ કરવાની ત્યારે હા, પછી શું છે કે પહેલા પ્રોફાઇલેક્ટિક કરીએ અને જરૂર પડે તો સર્જરી પણ કરવી પડે. એટલે અમે હમણાં એક 4 મંથ પ્રેગ્નન્ટ લેડી હતી અને એમને સિસ્ટ હતી, આઈડેન્ટિફાય જ નથી થઈ અને સડનલી પ્રેગ્નન્સીના 3rd 4th મંથ ઉપર સિવિયર પેઇન, હેડેક થાય, સૂઈ ન શકે અને અમે પણ કન્ફ્યુઝ કે આ ટાઈમે હવે આ સર્જરી હાથમાં લેવી કે ના લેવી. અમે ડાયલેમામાં, મારા સર્જન ડાયલેમામાં, ફેમિલી જોડે મીટિંગ કરી 2 વાર અને પછી દેન કન્ક્લુડ કરી કે અડધી સર્જરી કરવી પડે ને તો અડધી કરીએ જેથી કરીને એનું પેઇન ઓછું થઈ જાય અને બાળક પર પણ ઇફેક્ટ ના આવે અને માતા પર પણ ના આવે. પણ ફોર્ચ્યુનેટલી અમે એ સર્જરી પૂરી કરી અને શી વોઝ સો હેપી આફ્ટર ધેટ કે એનું પેઇન દૂર થઈ ગયું. પણ એટલા માટે જ કહું છું કે એક ડેન્ટલ ઓપિનિયન પહેલા લઈ લો પ્રેગ્નન્સી પહેલા, તો તમને આ બધા જે કોમ્પ્લિકેશન્સ છે ને એનાથી બચી જાઓ. એટલે બધું સ્કેનિંગ થઈ જાય. સ્કેનિંગ થઈ જાય ને. અને કોને દવા લેવાનું ગમે પ્રેગ્નન્સીમાં? પેઇન કિલર લેવી પડે, એન્ટીબાયોટિક લેવી પડે, ઘરવાળાને, દાદા દાદીને, નાના નાનીને બધાને ટેન્શન થાય, આખું ઘર જાગતું હોય. એટલે એના કરતાં ખાલી એક પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલા એક સિટિંગ ડેન્ટિસ્ટ જોડે એક ફૂલ માઉથ એક્સરે, જેને ઓપીજી કહેવાય, જેમાં બધા જ દાંત આવી જાય, દેટ વિલ બી મોર ધેન એનફ. સ્ક્રીનિંગ થઈ જાય, દેટ્સ ઇટ. અચ્છા, તમારી એટલી 25 વર્ષથી વધારેની પ્રેક્ટિસ થઈ ગઈ હવે, તો એવો કોઈ કેસ અથવા તો જો નામ ના લો તો પણ એવો કોઈ રોગ કે જે બહુ રેર હોય અને તમે ટ્રીટ કરતા હો અથવા કરી શકો? હું માનતો હતો એ રેર છે, પણ છેલ્લા 6 મહિનામાં મારા માટે રેર નથી રહ્યો. અચ્છા. યસ, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જી. ઓકે. સલમાન ખાનને આ રોગ છે. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે લોકોને આની ખબર જ નથી, ઘણા બધા નહીં, મોટા ભાગના લોકોને ખબર નથી કે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે ને એ એક મોઢાની નસનો રોગ છે. અને આમ લોકોએ સાંભળ્યું ના હોય પણ એ છે ને ઝટકા મારે. એટલે કરંટ કેવો મારતો હોય તમને ફેસની એક જ સાઈડ, આઈધર રાઈટ સાઈડ ઓર લેફ્ટ સાઈડ. એટલે એ ટ્રાઇજેમિનલ ન હોય ને એમાં કમ્પ્રેશનના કારણે અથવા તો કોઈ પણ કારણના કારણે એ દાંતથી ચાલુ થાય. લોકોને એમ લાગે કે મારો દાંત દુખે છે તો ડેન્ટિસ્ટ પાસે જાય, ત્યારે પહેલું ડાયગ્નોસિસ શું થાય? ડાપણ હશે, કઢાવી નાખો. પછી એમ થાય કે ચલો આ દાંતમાં રૂટ કેનાલ કરવાની જરૂર હશે, એ કરી નાખો, પણ તો દુખાવો ન જાય. ધીમે ધીમે બધા દાંત ત્યાંથી કઢાવી નાખે, 3-4 દાંત કઢાવી નાખે, ત્યારે એનું નિદાન થવા આવે કે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે. પછી એની દવા ચાલુ થાય. પણ એ એક એવો એને સુસાઇડલ રોગ પણ કહેવાય કે જેનાથી લોકો કંટાળીને સુસાઇડ કરી લે છે. ભાવનગરથી દવા છે પણ યોગ્ય નિદાન નથી થતું ને, લોકોને ખબર નથી.
એટલે હવે જ્યાં સુધી નિદાન સુધી પહોંચે ને ત્યાં સુધી પેશન્ટ એટલું બધું માનસિક રીતના ભાંગી ગયું હોય અને ઘરવાળા સમજી ના શકે, કારણ કે કોઈ અહીં સાંભળ્યું ના હોય ને કે આવો દુખાવો હોય કે ઝટકા મારે. તમે કોકને એમ કહો કે મને આમ, અત્યારે આપણે બે વાત કરીએ છીએ ને, સડનલી હું કહું મને ઝટકો લાગ્યો, તો કોઈ બિલીવ જ ના કરે ને કે આવો રોગ તો કેવો રોગ, એમ આમ કરીને પકડી જવું પડે. સલમાન ખાનનો એક વિડીયો એવો છે કે આમ કરીને બતાવે છે કે એ દુશ્મનને પણ આ રોગ ના થાય એટલો, અને એ સુસાઇડલ ટેન્ડન્સી હોય. ધારો કે એમાં ને એમાં પેશન્ટ જો થોડોક ટાઈમ કાઢી નાખે ને તો એને મરવાના જ વિચાર આવે કે આના કરતાં મરી જવું સારું. મારે એક આવ્યું હતું ભાવનગરથી પેશન્ટ, મને કે સાહેબ મારી પાસે સર્વિસ રિવોલ્વર છે, તમે 18માં ડૉક્ટર છો, જો હવે આ રોગનું કંઈ સોલ્યુશન નહીં મળે તો કાલે ન્યૂઝપેપરમાં મારા સુસાઇડના ન્યૂઝ આવી જશે. અને એ લોકો એના સન બધા ફેમિલી સાથે બધા આવેલા. મેં મારા સર્જન જોડે વાત કરી અને ફોર્ચ્યુનેટલી એની એક બ્રાન્ચ ઇન્વોલ્વ હતી, આ ઇન્ફ્રા ઓર્બિટલ કહેવાય. એટલે અમે લોકોએ પછી ડિસાઇડ કર્યું કે થોડી ઘણી જે હેલ્પ કરી શકીએ, ઇન્ફ્રા ઓર્બિટલ 9ને અમે ડિસેક્ટ કરી નાખીએ અને એને સર્જરી કરી નાખીએ. એટલે અમે એ સર્જરી અમારે એની કરી, તો એ જે હાઈએસ્ટ ડોઝ ઓફ ટ્રીટમેન્ટ ચાલતી હતી ને એની 1800-2000 પાવરની, એ અમે 200 સુધીને એને ડાઉન લઈ આવી શક્યા અને હી ઇઝ હેપી નાઉ. પાવર ઘણો ઓછો થઈ ગયો ને એના દુખાવા ઝટકા ઘણું બધું 90% જેવું ઓછું થઈ ગયું. 90% જેવું ઓછું થઈ ગયું. આઈડિયલી કેવું છે કે અમારો એક લિમિટેડ રોલ છે ડેન્ટિસ્ટનો, ન્યુરોસર્જન ન્યુરોફિઝિશિયનનો મેજર રોલ આવે. અમારે કેવું છે કે અમે એક ગોળી અમારી પાસે બ્રહ્માસ્ત્ર છે એ જ વાપરી શકીએ, એ લોકો પાસે ઘણા બધા બ્રહ્માસ્ત્ર છે અને આના સર્જરી પણ થાય છે, પણ લોકોને સર્જરીથી બીક બહુ લાગતી હોય છે. એટલે પહેલું અમે કોશિશ કરીએ કે નિદાન પ્રોપર થાય. જો નિદાન થઈ ગયું ને તો દવાથી જ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હવે મારી એક રીલ 1-1.5 વર્ષ પહેલા વાયરલ થઈ ગઈ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના પેશન્ટની છે, આ નસના દુખાવાની. અને તમે નહીં બિલીવ કરો કે રાજસ્થાનથી, અમદાવાદથી, સુરતથી, છેલ્લે વલસાડથી હમણાં કાલે બેન આવ્યા હતા. આ રોગનું ખાલી નિદાન નથી થયેલું, 18 વર્ષથી નહોતું થયેલું. હા, એ જ ને, મતલબ આ પ્રોફેશનની આપણે જે વાત થઈ એ જ વસ્તુ છે કે તમે કંઈક બહુ હેલ્પ કરી શકો ને, એ જ આપણા માટે કે. એટલે મને તો એટલે દિવસે દિવસે કેવું લાગે જેમ સિનિયર થતા જાય ને કે આપણે તુચ્છ રજકણ માત્ર છીએ એમ એની આગળ. અને કદાચ એને નિમિત્ત બનાવ્યા હશે ને કે ભાઈ, અને એ જે આનંદ અંદરથી આવે ને, પૈસા તો અમે મળવાના જ હોય, ડોક્ટર બન્યા છો એટલે તમને પૈસા તો મળતા જ હોય, પણ એનું દુઃખ 10% ઓછું થઈ જાય ને, અને એટલા વર્ષથી હેરાન થતા હતા એનું 10%, તો એ અંદરથી જે ખુશાઈ આપે ને, અને 2 હાથ જોડીને ભગવાનને એમ કે આવો તે નિમિત્ત બનાવ્યો પણ આશીર્વાદ રાખજે, બસ આવા આશીર્વાદ રાખજે કે હેલ્પ કરી શકીએ. બસ હા, બસ હા. એટલે અમારામાં મેડિકલ ભાષામાં એક બહુ જ હું મારા જુનિયરોને પણ શીખવાડતો હોઉં, તમને શું આવડે છે ને એના કરતાં તમારે શું નથી આવડતું ને એની તમને ખબર હોવી જોઈએ. બહુ સાચી. હા, તમારે શું નથી કરવું ને એની તમને ખબર હોવી જોઈએ. તમને તમારી લક્ષ્મણ રેખા ખબર હોવી જોઈએ કે આનાથી વધારે મારે કોઈ હીરોગીરી નથી કરવાની, કોઈ ડાયગ્નોસિસમાં ધ્યાન, અને 2 ડોક્ટરને પૂછવામાં શું શરમ આવે. જરાય ના રાખે. હું આજની તારીખે મારા જુનિયરને પણ ફોન કરું, સિનિયરને પણ ફોન કરું, મને ના ખબર પડે તો હું બોલાવું, અમે મનોમંથન કરીએ કે ભાઈ હવે મને આમાં ખબર નથી પડતી. ઇવન પેશન્ટને કહી દઉં કે દોસ્ત તારો કેસ મારા મગજની બહાર જાય છે, મને નથી ખબર પડતી, ગીવ મી ટાઈમ. કાં હું તને એમ કહીશ કે મને નથી આવડતું, અથવા તો તારે આ ડોક્ટર પાસે જવાનું છે, અથવા તો હું તને હાયર સેન્ટરમાં મોકલી દઈશ. કોઈ ડોક્ટર ભગવાન નથી, કોઈ ડોક્ટર, બરાબર. તો અમે બધા ડોક્ટરોને એ જ છે કે અમે જરાક પણ હેલ્પ કરી શકીએ, અને અમારાથી ના થાય તો જે હેલ્પ કરી શકે છે એને આંગળી ચીંધી દઈએ. આપણે લિમિટેશન ખબર હોવી જોઈએ, ખબર મારું કામ છે ને અહીંયા મને નથી, બસ આ મારે નથી કરવાનું. મેં પ્રેગ્નન્સી યોગનું શરૂઆતમાં ચાલુ કર્યું તો એવું જ થતું, હું બધા ગાયનેકની અપોઇન્ટમેન્ટ લઈ ડાયરી લઈને પહોંચી જતી કે એક પેશન્ટને આમ થાય છે, એકને આમ થાય છે, આમ કરાવું છું તો એને આમ થાય છે, તો કે શવાસનમાં નહીં સુવડાવવાના. રાઈટ. પ્રેગ્નન્ટ વિમેન છે ને શવાસનમાં નહીં સુવડાવવાના, એને સીધું જો આ તમે સુવડાવી દો અને પછી તમે મેડિટેશન કરાવો, એને બગાસા આવવા લાગશે, એનું બીપી લો થાય છે, સાઈડ ટર્ન કરાવો. આવી નાની નાની વસ્તુઓ ગાયનેકને પૂછું, ફિઝિયોથેરાપિસ્ટને પૂછું, જે મારા સિનિયર પ્રેગ્નન્ટ વિમેન જે બધા પ્રેગ્નન્ટ ક્લાયન્ટ્સ હોય બધા, એ લોકોને પૂછું કે તમને શું થતું હતું, શું નથી થતું. તો એક તો મજા છે લર્નિંગની. બીજી વસ્તુ તમને ખબર છે કે ભાઈ આ ડોન્ટ્સ છે, તમને નથી ખબર, અહીંયા તમે કાચા પડો છો તો સ્વીકારી લો, સિનિયર પાસે મોકલી દો. અને ઓલવેઝ બી અ લર્નર, જેમ તમે કરો છો કરવું જ જોઈએ. હું આજની તારીખે કહું છું, હું આજની તારીખે શીખું છું. હું આજની તારીખે કોન્ફરન્સમાં જાઉં છું. હમણાં જ મેં યુએસએની ICOIની ફેલોશિપ અને માસ્ટરશિપ ઇન ઇમ્પ્લાન્ટોલોજી અમેરિકાની લીધી. મેં ભણ્યો, પાછો રાત્રે 3-3 વાગ્યા સુધી શું કહે તમારે PPT કરાવતો હતો અને PDF ફાઇલ્સ બનાવતો હતો. જે આમ અમે તો કોમ્પ્યુટર જોયા જ નતા. અમારી જનરેશન તો ટ્રંકોલ વાળી છીએ ને, કે એક તમે ફોન ઉપાડો
અને તમારે ટ્રંક કોલ માટે બુક કરાવવું પડે BSNL માં, તો 2 દિવસે તો ફોન લાગતો. દાહોદથી મારે ફોન કરવો હોય ને મારા અહીંયા મામાના ઘરે, તો 2 દિવસે ફોન લાગે. અમારે બુક કરાવવાનો અને 2 દિવસે ફોન લાગે. ઈ જમાનો જોયેલો છે. પછી STD PCO આવ્યા, પેજર આવ્યા, મોબાઈલ આવ્યા, અને હવે તો તમારી જનરેશને બધું જોયું. બધું જોઈ લીધું. અમે તો સુનામીએ જોઈ લીધી, કોરોના જોઈ લીધો, ધરતીકંપ જોઈ લીધા, વાવાઝોડા જોઈ લીધા, વોર્સ જોઈ લીધી, અને હમણાં તો એમ લાગતું હતું કે કદાચ ન્યુક્લિયર વોરે જોઈ લેશું. હા, હવે લાગે છે. ભગવાન કરીને ના જોઈએ, થાય પણ પણ ટૂંકમાં અમારી જનરેશને બધું જોઈ લીધું. યસ, બેક ટુ ડેન્ટિસ્ટ. હા, બેક ટુ ડેન્ટિસ્ટ્રી. તો એ હતું રેર, જે તમે કહો છો યસ TN, જે હતું ટ્રાઇજેમિનલ rare. ન્યુરાલ્જિયા. સૌથી કોમન શું હશે? ઓહો, કોમન ઇઝ ડેન્ટલ કેરીઝ, પાયોરિયા અને વિઝડમ ટૂથ. નાવાડેઝ વિઝડમ ટૂથ ઇઝ સો કોમન કે જે 30 વર્ષ પહેલા નહોતું. અને બાળકોના દાંતના રોગ, એ બે બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા છે મારી પાસે. હા, તો આપણે શરૂઆત કરશું પાયરિયા. પાયરિયા આપણે આઈ થિંક વાત પાયોરિયા તો આપણે, હા, પાયોરિયા શું છે, પેઢાનો રોગ છે, અને એ વારસામાં પણ હોઈ શકે, અને નિગ્લેક્ટેડ ઓરલ હાઇજીન, એટલે તમે પ્રોપર બ્રશિંગ ના કરો, ડેન્ટિસ્ટને તમે રેગ્યુલર મળવા ના જાઓ, તો થઈ શકે. અને એ ટ્રીટેબલ છે કે જો તમે એની ટાઈમ રેન્જમાં પહોંચી જાઓ. અધરવાઇઝ એ દિમક જેવો રોગ છે, સાયલન્ટ કિલર. ધીરે ધીરે તમારા દાંત હલાવી અને પાડી નાખશે, એટલે તમે દાંત વગરના થઈ જશો. એટલે તમારે એવરી 6 મંથ ડેન્ટિસ્ટનો સંપર્ક કરી અને ક્લિનિંગ, સ્કેલિંગ કરાવવું જ જોઈએ. એ પાયોરિયાનો રામબાણ ઇલાજ છે, બરાબર. પછી વાત આવશે આપણે જે ડેટા મારો હલબલાવી નાખે છે એવો, કે હું પોતે એટલા વર્ષથી જોઉં છું ને, તો એક બાળકોના દાંતમાં સડો. તમને કોઈ દિવસ સડો થયો છે નાના હતા ત્યારે? યાદ છે તમને ડેન્ટિસ્ટ પાસે લઈ ગયા હોય? અહીંયા કદાચ ટીમમાં જેટલા બેઠા છે ને, કોઈને નાના હશે ને 5 વર્ષના 4 વર્ષના, ત્યારે ડેન્ટિસ્ટ પાસે નહીં લઈ ગયા હોય. બહુ રેર હતું. ધારો કે હું 25 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા પ્રેક્ટિસ કરતો ને, તો આખા મહિનામાં 1-2 બાળકને કંઈક કમ્પ્લેન આવતી ને અમે ટ્રીટમેન્ટ કરતા. ચોકલેટ્સ ખાધી છે. હા, ચોકલેટ્સ ખાતી, ઓરલ હાઇજીન મેન્ટેન કરતા, ફૂડ હેબિટ ચેન્જ થઈ આપણી. હવે આજની તારીખે અમે અમારા ક્લિનિકમાં ઓન એવરેજ અઠવાડિયામાં 4 થી 5 બાળકોની રૂટ કેનાલ કરીએ છીએ. 3 years, 4 years, 5 years, 6 years, 4-5 વર્ષ બચ્ચાને રૂટ કેનાલ, એને કેપ બેસાડવી પડે છે. દેટ ઇઝ અ બિગેસ્ટ ચેન્જ મેં જોયો હોય ને અત્યારે. તો હવે ક્વેશ્ચન આવે ને કે વાય, પહેલા નતું 30-35 વર્ષ પહેલા, અત્યારે અમે લોકો ચોકલેટ્સ ખાધી હા. અને ઓલ્ડ જનરેશનને પૂછો, દાદાઓને પૂછો, તો એ લોકોને કોઈ દિવસ એવું નાનપણનું યાદ નથી કે રૂટ કેનાલ કરાવી પડી, દાઢ કઢાવી પડી હોય, નથી યાદ આવતું ને. હવે તમે અત્યારના પેરેન્ટ્સને પૂછશો ને, મારા બાળકના દાંતમાં સડો છે, સૂઈ નથી શકતા, રાત્રે ડેન્ટિસ્ટ પાસે ગયા હતા, પીડોડોન્ટિસ્ટ પાસે ગયા હતા, તો વાય. તો હવે આપણે સમાજે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે વાય. 30 વર્ષમાં શું બદલાવાનું સમાજમાં ખબર છે? પૈસા તો આવ્યો જ છે ઇન્ડિયામાં, એ તો દેખાય જ છે. સાથે સાથે બદલાવની ફૂડ હેબિટ. ફૂડ હેબિટ શું હતી આપણી આજથી 30-35 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા? આપણે ઘરનું જ ખાતા, રોટલો ખાતા, બરાબર, સલાડ ખાતા, ફ્રૂટ્સ ખાતા. કોક વાર આમ બહુ જ લક્ઝરી હોય ને, 2-4 મહિને હોટલમાં જતા, 2-4 મહિને નામ ન લઈ શકતા હોટલનું, બાપા એક થડાપો મારતા એમ. એટલે એ ત્યારનું પિક્ચર જોવું એ લક્ઝરી હતી. વર્ષમાં 1-2 વાર માંડ વારો આવતો. તો જેમ પૈસા આવ્યા ને ઇન્ડિયામાં, એમ લક્ઝરીની સાથે સાથે ફાસ્ટ ફૂડ આવ્યા, જંક ફૂડ આવ્યા, રિફાઇન્ડ ફૂડ આવ્યા, ડબ્બાઓ આવ્યા, કાર્બોહાઈડ્રેટ્સ આવ્યા, અને એવી રીતના આવ્યા કે ઘરે ઘરે એટલો સ્વિફ્ટલી પગ પેસારો કરી દીધો કે આપણે ખબર પણ ના પડી. એટલે હવે આપણે આપણા બાળકને ચોકલેટ આપવી એટલે આપણે લક્ઝરી ગણીએ કે મારા રિલેટિવ અમેરિકાથી લઈ આવ્યા છે, એ આપણે શો ઓફ કરવા માટે વાપરીએ છીએ ને, પણ ખરેખર તમે દુશ્મન છો જો તમે એટલું બધું ફાસ્ટ ફૂડ, એટલું બધું ચોકલેટ્સને તમારા બાળકને આપો છો. તમે ફ્રિકવન્ટલી ચીઝવાળા પિઝા, તમે ફ્રિકવન્ટલી ચીઝ, કેક, પેસ્ટ્રીઝ, લોલીપોપ્સ, સ્કૂલમાં બર્થડે છે તો ચોકલેટ, તો અલ્ટિમેટલી ચોટી જાય એવા પદાર્થ છે ને, તો શું થાય? બાળકોના દાંત સડવાના છે ને. એ સ્કૂલમાં ચોકલેટ ખાવાનો છે, 3 કલાક 4 કલાક કંઈ બ્રશ નથી થવાનું, પાણી નથી પીવાનું. ઘરે આવીને તમે કદાચ રાત્રે બ્રશ કરાવતા હો, પણ અલ્ટિમેટલી તો દાંત સડવાના જ છે. અને પછી એને દુખાવો ઉપડે તો રૂટ કેનાલ કરાવવી પડે. એટલે એક વ્યક્તિ નહીં, ઘરના બધા વ્યક્તિ જાગતા હોય. કારણ કે નાના બાળકને દુખાવો થાય ને, અને એ જાગતું હોય ને રાત આખી, એટલે આખા ફેમિલીને ટેન્શન થાય. અને બાળકની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પણ સહેલી નથી. તમને હજી હું કહું કે 5 મિનિટ શાંતિથી બેસો તો બેસો, એ તો ધમપછડા કરશે. અને એને જેવા પકડીને બી જાય એ લોકો. અને વી ડોન્ટ વોન્ટ ધેટ ઓલ્સો. કે આજે આપણે, તમે કેમ ફોબિયા શબ્દ શરૂઆતમાં વાપર્યો હતો, હવે આજે એને પકડીને આપણે ટ્રીટમેન્ટ કરશું ને, બહુ આમ જકડીને, તો એના માઇન્ડમાં ફોબિયા આવી જશે. એ ભવિષ્યમાં ડેન્ટલ ટ્રીટમેન્ટથી એને ડર લાગશે
એટલે હવે એની પણ ટ્રીટમેન્ટ ઘણી આવી ગઈ, કોન્શિયસ સેડેશન આવી ગયું, નાઇટ્રસ ઓક્સાઇડ આવી ગયું, જેથી બાળકને આમ સાયલન્ટ થઈ જાય, લાફિંગ ગેસ જેને કહીએ, તો લાફિંગ ગેસ બાળકને આપીને ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો એ બટ વી ડોન્ટ વોન્ટ કે ટ્રીટમેન્ટની જરૂર પડે બાળકોને. એટલે બધાને વિનંતી કરીશ કે ઘરનું ફૂડ રાખો અને બહારનું જાઓ તો એટલીસ્ટ દાળ ભાત શાક રોટલી પર કોન્સન્ટ્રેટ કરો જ્યાં સુધી બાળક મોટું ના થઈ જાય. અને કદાચ કોક વાર ચીટ ડેની જેમ આપવું પડે ચોકલેટને, તો એને એવા ફોર્મમાં આપો કે એ ચોટે નહીં. ધારો કે હું મારા પેશન્ટને સમજાવતો હોઉં, તમારે ચોકલેટ ખાવી છે ને છોકરાને, હું કહું છું ખવડાવો, પણ એનું ફોર્મ બદલી નાખો. તમે એને એનું થિક સેક બનાવી નાખો, પછી મોટી બધી સ્ટ્રો રાખો, એને તમે છત્રી રાખો પેલી રાખે એમ દુકાનવાળા, અને તમે બાળકને આપો, પીવડાવી દો અને 2-5 મિનિટ પછી એને કોગળા કરાવી નાખો કે બ્રશ કરાવી નાખો, તો એનો પણ શોખ પૂરો થઈ જશે. એઝ એ પેરેન્ટ તમને પણ એવું લાગશે કે તમે કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી રાખ્યા, અને સાથે સાથે આપણે દાંતની પણ જાળવણી કરશું. અને ડેન્ટિસ્ટની મુલાકાત લ્યો, પહેલો દાંત આવે ને ત્યારથી બ્રશ કરાવવાનું ચાલુ કરી દેવાનું. ઘણા લોકો નથી કરાવતા હોતા, કરાવવાનું. ફિંગર બ્રશ આવે છે, ફિંગર બ્રશથી તમે કરાવી શકો બ્રશ. એટલે અમે બાળકો માટે ખાસ નથી ઈચ્છતા કે એ લોકોને રૂટ કેનાલ્સ આવે, એટલે બાળકોની હેલ્થનું ખૂબ જ ધ્યાન રાખો, ખૂબ જ ધ્યાન રાખો. એટલે ફૂડ હેબિટ, ચીઝ ખમણી દીધું થેપલા પર, પરોઠા પર, રોટલા પર, દેશી પીઝા, હા એ નતું ને બધું. એટલે અમારે ચોકલેટ હતી તો જેમ તમે ચીટ ડે કહો છો ને એવી રીતે મહિને એક સન્ડે ફિક્સ હતો. આઈ થિંક ફર્સ્ટ કેવી રીતે હતું, એક સન્ડે ફિક્સ હતો કે ત્યારે અમને જે જોતી બધી ચોકલેટ્સ મળતી, અને આખા મહિનામાં અમે થોડીક પૂરી કરતા. અને એટલું ફ્રીક્વન્ટલી બાકી ગિફ્ટ્સ આવવી ને એવું બધું એટલું નહોતું. હા, પણ જોડે જમવામાં કેવું હતું કે આપણે રોટલી ખાતા, સલાડ ખાતા, રોટલાય ખાતા ને, ઘી ગોળ મળતા, પણ ભેગું ફાઈબર હોય ને એ સેલ્ફ ક્લિન્ઝિંગ હોય. ધારો કે તમે ફ્રૂટ્સ ખાઈ લ્યો, નટ્સ ખાઈ લ્યો, તો તમારું જે સ્ટીકી ફૂડ ખાધેલું છે ને એ ઓટોમેટિક ક્લીનઅપ થઈ જાય. એટલે થોડું ઘણું પેરેન્ટ્સ ધ્યાન રાખે તો અમારી જરૂર ઓછી પડશે, પ્લીઝ. આઈ થિંક આપણે શરૂઆત કરી સ્ટેટસ સિમ્બલ થી. Yes. સ્ટેટસ સિમ્બલ, પ્રેગ્નન્સી, બચ્ચાઓ, અને હવે આવશે અડલ્ટ. અડલ્ટમાં આઈ થિંક કોમનલી વિઝડમ ટૂથ, દાંતનો સડો એટલે ડેન્ટલ કેરીઝ, પાયોરિયા, આ બધા કોમન પ્રોબ્લેમ્સ. અને જેમ પાયોરિયામાં આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા કે એ કેટલો ખતરનાક છે, સાયલન્ટ કિલર છે, એવી રીતના દાંતનો સડો ટ્રીટમેન્ટ ન કરાવો તો એ રૂટ કેનાલમાં જાય. એ પછી રૂટ કેનાલ કરવી પડે, ફાઇનાન્સ પણ એટલું વધે તમારું. પછી ધારો કે રૂટ કેનાલ ના કરાવો તો તમારે એ રોગ આગળ વધી અને તમારા જડબાને પણ નુકસાન કરે, રસોડી થઈ શકે, અથવા તો તમને ઇન્ફેક્શન જોવાનું થઈ શકે, અને બહુ રેરલી સ્પેસ ઇન્ફેક્શન થઈને ડેથ પણ થઈ શકે, એવા પણ કિસ્સા નોંધાયેલા છે. એટલે નિગ્લેક્ટેડ આ એરિયા છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કારણ કે બ્લડ સપ્લાય બહુ જ હોય. હવે તમારી ઇમ્યુનિટી લો હોય ને તો સડનલી તમારું ઇન્ફેક્શન બહુ સ્પ્રેડ થાય. એનું કનેક્શન હશે કે બ્રેઇનથી બહુ નજીક છે. હા, એટલે એ એક મોટું રીઝન આવે. ધારો કે મ્યુકર બ્લેક ફંગસ કોરોનામાં થઈ હતી ને લોકોને, સીધી આંખ થઈને સીધી બ્રેઇનમાં, એટલે એનો મોર્ટાલિટી રેશિયો બહુ વધારે હોય એમ. એટલા માટે ધ્યાન પણ એટલું રાખવું પડે. સામે ફાયદો પણ એટલો છે કે રૂજ બહુ સારી આવે, બહુ જ જલ્દી આવે, કારણ કે બ્લડ સપ્લાય બહુ જ છે ને એટલા માટે. અને પછી આપણે ઇમ્પ્લાન્ટ્સ ધારો કે આવ્યા, ઇમ્પ્લાન્ટમાં ધારે દાંત કોકે કઢાવી નાખ્યો છે તો સિંગલ ઇમ્પ્લાન્ટ પણ થાય. એટલે હવે અમે એ જ સજેસ્ટ કરીએ છીએ કે તમે એક પણ દાંત કઢાવ્યો હોય ને તો એક ઇમ્પ્લાન્ટ તમારે કરાવી લેવાનો, સ્ક્રૂ વાળો ફિક્સ દાંત, જેથી તમારા ઇક્વિલિબ્રિયમ આખા ઝોનું બગડે નહીં, આજુબાજુના દાંત નમવા ના માંડે, અને બેલેન્સ તમારું પ્રોપર રહે. તો એ ઇમ્પ્લાન્ટ ઇઝ અ બેસ્ટ ચોઇસ જ્યારે દાંત ના હોય ત્યારે. પાયોરિયામાં આપણે વાત કરીએ એમ આપણે ક્લિનિંગને કરાવી શકીએ, એના પછી જરૂર પડે તો સર્જરી કરીને હાડકાનો ભૂકો પણ ભરી શકીએ પાયોરિયામાં, એ પણ થઈ શકે. પણ હવે બહુ કોમનલી આપણે જોવા મળે છે એ વિઝડમ ટૂથ, કારણ કે 17, 18, 20 યર્સમાં વિઝડમ ટૂથ ત્રાસી જ આવે આમ 45 ડિગ્રી. એટલે ઘણીવાર મને પેશન્ટ પૂછતા હોય, કારણ કે એટલા બધા વિઝડમ ટૂથ આવે ને કે સાહેબ વિઝડમ ટૂથ ત્રાસા કેમ આવે છે, એટલે મારા મસ્તીમાં એમ કહ્યું ભાઈ મારા માટે આવે છે અથવા તો અમારા ડેન્ટિસ્ટ માટે આવે છે. દેટ વોઝ અ જોક અપાર્ટ. પણ ડાર્વિનની થિયરી આપણે ભણતા હતા તો ડાર્વિને શું કીધું હતું કે જે વસ્તુનો ઉપયોગ આપણે બહુ નહીં કરીએ, અથવા તો જે વસ્તુનો ઉપયોગ નહીં કરીએ એ ધીમે ધીમે ક્ષીણ થઈ જશે, એટલે કે ગાયબ થઈ જશે. જેમ કે આપણી પૂંછડી જતી રહી, હજી છે આપણે અવળું પૂંછડું નાનકડું, ટેલ બોન જેને કહેવાય આપણે, બરાબર. એટલે હવે ડાર્વિનની થિયરીના હિસાબથી જોઈએ ને તો આપણી ફૂડ હેબિટ 50-100 વર્ષ પહેલા અલગ હતી, કે જેમાં આપણે કાચું ખાતા હતા, જે લોકો શિકાર કરીને ખાતા હતા એ માંસ ખાતા હતા વર્ષો પહેલા, 200-500 વર્ષ તમે કાઢી નાખો તો. એટલે આપણે ડાપણ દાળ એ મેઇન આખા મોઢાનો ભાગ હતો કે જેમાં આપણે જમવામાં જરૂર પડતી હતી ડાપણ દાળની. એટલે તમે જુઓ ને તો આ ભાગ મોટો હતો કમ્પેર ટુ ધીસ, હા આમ હતો, આગળ હતો, એટલે ડાપણ દાળ સમાઈ જતી હતી.
હવે ધીમે 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 જેમ ઉત્ક્રાંતિવાદ આવ્યો ને ડાર્વિનની થિયરી પ્રમાણે, એમ હવે આ જડબા નાના થવા માંડ્યા. કારણ કે હવે આપણે પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ, હવે આપણે બહુ ચાવવું નથી પડતું. ઇવન આપણે ખાલી આપણી નેક્સ્ટ જનરેશન, પાસ્ટ જનરેશન જોઈએ ને, દાદાને, એ લોકો દાંતણ કરતા હતા. એ લોકો પણ હાર્ડ ફૂડ, શેરડી સીધી ખેતરમાંથી તોડીને ખાઈ લેતા હતા. હવે આપણે ખાઈએ છીએ, કદાચ ઇન્સ્ટાગ્રામમાં ફોટો પડાવવા માટે શેરડી હાથમાં પકડી લઈ, બાકી આમ તોડતા નથી. એટલે આપણું ફૂડ હવે આખું ચેન્જ થઈ ગયું છે. હવે રિફાઇન ફૂડ થઈ ગયું, સોફ્ટ ડાયટ થઈ ગયું. એટલે બોડીને ખબર પડવા માંડી કે હવે આપણે દાઢ આટલી બધી જોતી નથી. એટલે ડાપણ દાઢની જગ્યા ધીમે ધીમે નેચરલી ઓછી થવા માંડી છે. અને ફ્યુચરમાં કદાચ એવું બનશે 2-3 જનરેશન પછી કે ડાપણ દાઢ હશે જ નહીં. એટલે ટેક્સ્ટ બુકમાં અત્યારે જે 32 દાંત લખાયેલા છે ને, એ 28 થઈ જશે. ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે નેક્સ્ટ 2-3 જનરેશન, 4 જનરેશન પછી ટેક્સ્ટ બુક બદલાશે કે ભાઈ માણસોને, એટલે હ્યુમન્સ હેવ 28 સેટ ઓફ ટીથ, એવું આવી જશે. કારણ કે ડાપણ દાઢ ગાયબ થઈ જશે ધીમે ધીમે. અત્યારે છે ને એ પીક ઉપર છે, કારણ કે બધાને ત્રાસી આવે છે, જગ્યા છે નહીં, જડબા નાના છે, એટલે ડાપણ દાઢ ઉગી ના શકે. એટલે બાજુવાળા દાંતને હેરાન કરે, સોજો કરે, ગાલમાં બટકું ભરે. એટલે અમારે ડાપણ દાઢના કેસીસ બહુ જ આવે છે, બહુ જ આવે તો છે. મને એમાં તો કેસીસ ઓછા થયા હશે ને, કેમ કે હવે ઉત્ક્રાંતિવાદ પ્રમાણે. એટલે હવે ઓછા લોકોને ડાપણ દાઢ આવે છે. મારા ફ્રેન્ડ્સમાં, મારા ફેમિલીમાં જોઉં છું તો બહુ ઓછા લોકોને. હા, પણ હવે એ ટ્રાન્ઝિશન ફેઝ હાલે છે ને, કે જે લોકોને પહેલા કોઈને તકલીફ નથી, પછી ધીમે ધીમે હવે તકલીફ વધતી જાય છે, પછી ગાયબ થશે. અચ્છા, એટલે હવે તમારો peak મારો પીક ટાઈમ ચાલે છે ડાપણ દાઢનો. એટલે મારી ઇન્સ્ટાગ્રામની એ 90% રીલ તમે જોશો ને તો ડાપણ દાઢની હશે. હા હા, અને એનાથી બીક પણ બહુ લાગે લોકોને, પણ જરાય ડરવાની જરૂર નથી. હા, પણ ઇટ્સ અ પેઇનલેસ પ્રોસિજર નાઉઅડેઝ. ટેકનોલોજી હેઝ ઇવોલ્વ. ડાપણ દાઢ ધીમે ધીમે જતી રહેશે, એ પાકું છે, થેન્ક્સ ટુ ડાર્વિન થિયરી. એટલે આપણે કહી શકીએ એમ છીએ. અને મને લાગે છે હવે 10-15 વર્ષ પછી ઘટવાનું ચાલુ થશે કેસીસ. કદાચ વધારે હોઈ શકે, 30-35 વર્ષ. એ હિસ્ટોરિકલ ડેટા મારી પાસે બહુ ના હોય, પણ જશે એ પાકું છે. એટલે ધીમે ધીમે ગ્રાફ અત્યારે ડાપણ દાઢના પ્રોબ્લેમ્સનો આમ જઈ રહ્યો છે, પછી ધીમે ધીમે સ્ટેબલ થશે અને પછી ધીમે ધીમે ડાઉન થશે. અને એક ટાઈમ એવો આવશે કે ડાપણ દાઢ ઉગશે જ નહીં. અને ત્યારે પણ જે બાળકો પેદા થશે ને, એ એલિયન જેવા હશે. ઓ, એટલે હેડ મોટું થવાના. વાય? બીકોઝ દે આર વેરી સ્માર્ટ ના, તો એ લોકોના બ્રેઇન સાઇઝ વધતી જશે. અચ્છા, જો સાઇઝ શું કામ નાની થશે? કારણ કે જરૂર નથી. જરૂર નથી. હવે તો લોકો નથી કહેતા ઓલા કેપ્સ્યુલ આવી જશે, તમે કેપ્સ્યુલ ખોલો ને ખાઈ જાવ એટલે તમારું ન્યુટ્રિયન્ટ મળી ગયું. મહેનત કોઈને કરવી નથી, ચાવવું છે નહીં. તો એકચ્યુઅલી આપણે જે સાઈ-ફાઈ ને એલિયન ને જોઈએ છે, ઇમેજિનેશન એ આપણે થશું, મને તો એવું જ લાગે છે આપણે થવાના જ છીએ. કેમ કે તો પછી શું 28 થી ઓછા દાંત થવાના? હા હા, અરે મને તો એમ લાગે 4 માંડ આવશે દેખાડવા પૂરતા. સ્માઈલ માટે. અને ત્યારે સ્માઈલની કદાચ ડેફિનેશન અલગ હશે. હા, તો એવું પણ બને. એટલે હું પોતે મારા એક્સપિરિયન્સ પ્રમાણે, મારા ઇમેજિનેશન પ્રમાણે જોઉં ને, તો મને આજથી 2-3-4-10 જનરેશન પછી આવડા મોટા અથાવડા બાળકો અને જડબું સાવ નનકડું એવા દેખાય છે. એટલે વી શેપ, હા, આમ આમ. કારણ કે જમવું છે નહીં ને કોઈને, ચાવવું છે નહીં. અને આગલા બાળકો પણ એવું જ કરે છે, એને ચાવવાની મહેનત જ નથી કરવી. કોણ મહેનત કરે? આમ મોઢું હલાવવું પડે ને, નથી કરવી. ઓકે, તો ભગવાન જ એમ કહેશે બોડીને જ કે હવે આપણે એવું છે ને ખાલી ઓગાડી જવાનું. હા, અને કાંઈક સાયન્ટિસ્ટો કોઈક દવા ગોતી લેશે, ઇન્જેક્શન મારો, મહિના દિવસ સુધી નહીં જમો તો હાલશે. યુ નેવર નો. અત્યારે B12 ના ઇન્જેક્શન જ ચાલે છે. યસ. એટલે ઘણીવાર સાયન્સ ફિક્શન મૂવીઝ અત્યારે કેમ ઘણું સાચું પડે છે, એમ કદાચ એક આ પણ બની શકે એવું. પણ એક રિયાલિટી આવશે, ત્રીજો સેટ ઓફ દાંત. એટલે આપણે એક દુધિયા દાંત હોય, એક પરમનન્ટ દાંત હોય, એટલે 2 વાર ભગવાન દાંત આપે. હવે જાપાનમાં સાયન્ટિસ્ટોએ એવું ઇન્જેક્શન ગોતી લીધું, એવું પ્રોટીન મોલિક્યુલ ગોતી લીધું કે જેનાથી તમારો ત્રીજી વાર પણ દાંતનો સેટ આવશે નેચરલી. એટલે તમારે ચોખ્ઠું પહેરવાની જરૂર નહીં પડે, તમારે ઇમ્પ્લાન્ટ્સ લગાડવાની જરૂર નહીં પડે, ખાલી એક ઇન્જેક્શન લ્યો અને તમારા નવા દાંત ઉગાડો. શું નખની જેમ પાછા આમ કેમ આપણે કાપી નાખ્યા તો ઉગે. હા, અને ફોર્ચ્યુનેટલી હ્યુમન ટ્રાયલ્સ ચાલુ થઈ ગઈ છે. એટલે ગવર્મેન્ટે છૂટ આપી દીધી, એનિમલ ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે. હવે હ્યુમન ટ્રાયલ પૂરી થયા બાદ કંપની એમ દાવો કરે છે કે 2030-31માં આ ઇન્જેક્શન માર્કેટમાં લોન્ચ થઈ જશે. સો દેટ વિલ બી અ લાઈફ ચેન્જિંગ, સાયન્સમાં આમ કહેવાય ને માઇલસ્ટોન હશે, માઇલસ્ટોન. કારણ કે તમારા પોતાના દાંત તમને આવે એનાથી વધારે સારું શું જોઈએ? ઇન્જેક્શન લગાવો અને તમારા જ દાંત પાછા ઉગી જાય તમને. જે 60s માં 70s માં આપણે, હા, જે મોટી ઉંમરવાળા વ્યક્તિઓ છે એ લોકો માટે તો એ આશીર્વાદ રૂપ હશે ને. અત્યારે કેવું છે, ઇમ્પ્લાન્ટમાં સર્જરી કરવી પડે, ઓપરેશન કરવું પડે, લાંબી ટ્રીટમેન્ટ છે, એ બધું નીકળી જાય ને એ લોકોને.
સો જો એ રિયાલિટી આવશે તો 2030 હવે આ રહ્યું, કદાચ આપણે પાછું પોડકાસ્ટ બનાવશું પછી આની ડિટેલ આની ડિટેલ્સ કે અમે આની ચર્ચા ત્યારે કરેલી એમ, યસ ત્યારે આ વાયરલ થશે. ત્યારે આ વાયરલ થશે બિલકુલ. ઓકે, નેક્સ્ટ આવશે એડિક્શન. ઓહ, સૌથી આમ મારા માટે દિલથી આમ નજીકનો આ સળગતો પ્રશ્ન, અને આજના યુવાજન માટે તો ખૂબ જ સળગતો, એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છ માટે તો એ બહુ સળગતો. કારણ કે માવા, ફાકી, તમાકુ અને પાન આપણે એટલું નોર્મલાઇઝ કરી દીધું છે કે ઘરે ઘરે ઇવન લેડીઝને અને બાળકોને એવું જ લાગે છે કે આ એક આપણી સંસ્કૃતિનો પાર્ટ છે, જે નથી અને જે એકદમ નુકસાનકારક છે. જેમ તમને દારૂ નુકસાન કરે છે, હું તો એમ કહીશ કે દારૂ કરતાંય વધારે નુકસાન મસાલા કરે છે, ખૂબ જ નુકસાન કરે છે, ખૂબ જ નુકસાન કરે છે. અને કેન્સરના કેસનું એપિસેન્ટર આપણું સૌરાષ્ટ્ર કચ્છ છે, મોઢાના કેન્સરનું. બીકોઝ ઓફ ધીસ લોકોના મોઢા બંધ થઈ જાય છે અને તોય મસાલા મૂકતા નથી. અને આપણે કેવું છે કે ચા પીવા કેમ ઘરે આવ્યા હોય ચા પીવાની ઓફર કરીએ, એમ પાનના ગલ્લે જઈને મસાલાની ઓફર થાય છે. દેટ્સ નોટ ગુડ, દેટ્સ નોટ ગુડ. કલ્ચરલ સેટ થઈ ગયું છે. હા, પણ એ કલ્ચરલ ખોટું સેટ થયું છે, બહુ જ ખોટું સેટ થયું છે. સી તમારા દાંત સરખા નથી દેખાતા, તમારા મોઢામાંથી સ્મેલ આવે છે, એ બધું હજી ઇગ્નોર કરી શકાય, પણ તમારી જિંદગી જાય છે, તમારા જિંદગીની પાછળ તમારા બાળકોની, તમારા વાઈફની, તમારા પરિવાર ઉજળી જાય છે, તમારા પૈસા જાય છે, તમારો ફેસ જાય છે. કદાચ સર્વાઈવ કરો, તમે બચી પણ ગયા તો તમારું અડધું જડબું કાઢી નાખવાનું, તમારો ફેસ વિકૃત થઈ જાય. અને એ જે પરવશ થઈને જિંદગી જીવવી, એના કરતાં તો મસાલા મૂકી દો ને ભાઈ. હું એક જ વસ્તુ કહું, મસાલા મૂકી દો, નથી સારું. અને સાયન્ટિફિકલી ડેટા કહે છે નથી સારું. આખા વર્લ્ડમાં મોઢાના કેન્સર માટે સૌથી વધારે ભાગ ભજવતું હોય તો એ મસાલા છે, તમાકુ મસાલા બે ટૂંકમાં. એટલે એનાથી કેન્સર થાય છે એ સત્ય હકીકત છે. હા, બધાને નથી થતું, પણ જેને નથી થતું કેન્સર અથવા તો મોઢું બંધ નથી થતું, એના ગયા જન્મના પુણ્ય હશે ભાઈ, એના મા બાપના આશીર્વાદ હશે, કાં એને કંઈક સારા કર્મો કર્યા હશે, કાં એના ડીએનએમાં આવ્યું હશે. પણ મેં જોયું છે કે ઘણા બધા લોકોના યંગ જનરેશનમાં 20 વર્ષે 22 વર્ષે મોઢા બંધ થઈ ગયા હોય, ખુલે નહીં. અને બીજું, આમાં રિવર્સ ગેર નથી. હું તમને એક પૂછવાની હતી કે ઈ બહુ કોમનલી હોય છે, ઈ બહુ જ તમાકુથી મોઢું બંધ થાય છે? નહીં, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે સોપારીથી બંધ થાય છે. સોપારી, તમાકુ વગરની સોપારી ખાતા હશે? તમાકુ વગરની સાદી, હા, ઘણા લોકોને શોખથી ના ખાતા હોય, આરએમડી અથવા તો કોઈ પણ કંપની XYZ, આપણે ઘરમાં પણ સુડી લઈને કાપીને 100% બંધ થાય. બંધ થાય ને થાય, ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ. નથી થતું તો તમારા નસીબ સારા છે, પણ એ ફાઈબરના બેન્ડ બની જાય અને મોઢું બંધ થઈ જાય. જ્યારે તમાકુ, ચૂનો અને કાથો મિક્સ થાય છે ને, ત્યારે એ લિથલ કોમ્બિનેશન થઈ જાય છે. ત્યારે એ પેટ્રોલ અને દીવાસળી બે ભેગી થાય છે. એટલે ખાલી સોપારી મોઢું તો બંધ કરે જ છે. OSMF કહેવાય એને, ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. પ્રી કેન્સરસ કન્ડિશન છે. પ્રી કેન્સરસ એટલે શું? કેન્સર પહેલાનું સ્ટેજ છે. એટલે બસ તમે એના દ્વાર પર છો, આ ચપટી વગાડીને તમે અંદર ઘૂસી જશો, તમને ખબર નહીં પડે. તો કોમનલી એવું માનવામાં આવે છે, મેં ઘણા લોકોને કીધું હોય કે મસાલા બંધ કરો, ઓછા કરીને બંધ કરો, એડિક્શનમાં આપણે એ રીતના કામ કરીએ કે ધીરે ધીરે ડિક્રીઝ કરો. 100%. તો કોમનલી જામનગરમાં તો એવી રીતે કહેવાય કે મસાલા મૂકી દઈશ ને તો કેન્સર થઈ જશે. એ બહુ મોટું મિથ છે, અસત્ય છે, 110% અસત્ય છે. પ્રોબ્લેમ શું છે કે જે લોકો મસાલા ખાતા હોય ને વર્ષોથી ખાતા હોય, હવે એના દ્વાર ઉપર કેન્સરે દસ્તક આપી જ દીધી હોય. એને મોઢામાં તીખું ઓછું ખવાતું હોય, બળતરા થતી હોય, ચાંદા પડતો હોય, ડાપણડાળ ગાલમાં વાગતી હોય, એટલે કેન્સર બસ કિનારે તો આવી જ ગયું હતું, આમ દહેલીજ પર તો હતું જ. અને એને મસાલા મૂક્યા અને કેન્સરની અંદર એન્ટ્રી લેવી. કોઇન્સિડન્સ, કાગનું બેસવું, દાળનું પડવું. એ કદાચ ચાલુ રાખત ને તો એને કેન્સર થવાનું જ હતું. તો બસ કંઈક એક ઝટકો લાગ્યો હશે અને મૂક્યું હશે, એ ઝટકો હતો એ કેન્સર નો જ હતો. હા, એટલે એવું, કારણ કે એને બીક તો લાગી. એમને એમ કોઈ મૂકે એમ જ નથી. મેં જોઈ લીધા છે કે મારા ક્લિનિકમાં આવીને એમ કહે કે હું ઘરવાળી મૂકી દઈશ, પણ મસાલા નહીં, મસાલા નહીં મૂકું. આ શબ્દો મારા પેશન્ટના મારા મોઢે કહીને ગયેલા છે કે સાહેબ બીજી વાત કરો, બાકી આપણે તમે કહો તો આને મૂકી દો, બાકી મસાલા નહીં મૂકો. એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ, ટફ જોબ છે. એટલે મસાલા ખાતા હોય એને પણ હું એના પરિવારને પણ કહીશ કે એને પ્રેમથી, બહુ જ પ્રેમથી હેન્ડલ કરવું પડે. અને એ મસાલા ખાતા વ્યક્તિએ પણ એટલું આમ મનોબળ મજબૂત રાખવું પડે કે મારે આજે નહીં તો 1 મહિનામાં મોટી, આમ બેડરૂમમાં છે ને દિવાલમાં મોટી ડેટ લખી નાખવાની. ધારો કે આ એપ્રિલ ચાલે છે, તમે જૂનની ડેટ લખી નાખો, 31 જૂન 2026 મારા મસાલા 0 હશે. પછી એના પર કામ કરો, સ્લોલી તમે હેલ્પ લ્યો, કાઉન્સેલિંગ. 5, 3, 5, 3, 2, 1, 0. જો તમે શરૂઆતથી 0 કરી શકો તો એના જેવું એક પણ નહીં.
પણ બધા ઓવર કોન્ફિડન્સમાં હોય છે. બધાને એમ લાગે કે હું કાલથી મૂકી દઉં સાહેબ, પણ નથી થતું એવું. કાલથી મૂકી દો એના જેવું એકેય નહીં. પણ ધારો કે તમે ગ્રેજ્યુઅલી મૂકો તો પણ સારું છે. અને ગ્રેજ્યુઅલી મૂકીને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો તમે, અને ડેન્ટિસ્ટને વર્ષે એકવાર મળો તમે, એનું ચેકઅપ કરાવો મોઢાનું. ડેન્ટિસ્ટ એક એવી વ્યક્તિ છે ને કે જે માઇનર કેન્સર હશે ને તો એ પકડવામાં તમને પહેલી વારમાં મદદ કરશે. વધી જાય એના પછી પકડવું એના કરતાં શરૂઆતના સ્ટેજમાં છે ને ડેન્ટિસ્ટ એ બહુ મોટો અગત્યનો ભાગ ભજવે છે, બહુ જ. કારણ કે ડેન્ટિસ્ટ રોજે રોજ જોતો હોય ને પેશન્ટ, તો એને ખબર પડી જાય કે આ એબનોર્મલ છે, આ એની ચામડી છે ને એનો ગ્રોથ કંઈક અલગ છે, એ નોર્મલ નથી, તો એની બાયોપ્સી કરી લઈએ આપણે તો ટૂંકેથી પતે. કદાચ રેડિયોથેરાપી ના આવે, કિમોથેરાપી ના આવે, સર્જરી કદાચ ના આવે, નાનકડું કરવાથી બચી જાય. પણ બધાને હાથ જોડેની વિનંતી કે મસાલા મૂકી દો. એનાથી વધારે હું કંઈ નથી કહી શકતો. હવે હું ગુસ્સે નથી થતો, હવે હું પ્રેમથી કહું છું લોકોને કે મૂકી દો. પહેલા હું બહુ ગુસ્સે થતો હતો, પણ હવે તમારી સ્ટ્રેટેજી શું હોય છે? કદાચ કોઈને કામ આવી જાય, કોઈને એડિક્શનમાંથી. હા, એટલે હું એ જ કહું કે જિંદગીનો જુગાર નહીં રમવાનો દોસ્ત. જિંદગીમાં મોજ ઘણી છે. તમે ફ્રેન્ડ્સ જોડે રાત્રે 2 વાગે બેસો, તમે લોંગ ડ્રાઈવ પર જતા રહો, તમે હાઇકિંગ કરો, તમે બાઇકિંગ કરો, તમે ગોવામાં વયા જાઓ, તમે અઠવાડિયું રોકાઈ આવો, તમે ફરી આવો, પણ આ છે ને એક સજા છે. એટલે જિંદગીનો જુગાર ન રમવો. અને બીજું અમે ઘણા એક્ઝામ્પલ આપીએ. એવું લાગે તો હું ફોન કરાવડાવું, કેન્સર જેને થયું હોય ને એ દર્દી જોડે વાત કરાવડાવું, એ હાથ જોડીને એમ કે ફોટો છે, હા મારી પાસે બધું છે, જોઈ શકતા હોય એને માટે બધું છે. પણ ઘણીવાર વાત પણ કરાવડાવું ને કે ભાઈ જો આ વ્યક્તિને કેન્સર થયું હતું ને એ સર્વાઈવ કરેલો છે, કેન્સરમાંથી બચેલો છે, તું એને પૂછ. એ હાથ જોડીને કહેશે કે ના મસાલા ના ખવાય. ઇન્ટરેસ્ટિંગ કિસ્સો ખંભાળિયાનો છે. દારૂગોળો એટલે પેલું જે ડાયનામાઇટ્સ આવે ને એનો બિઝનેસ હતો એ ભાઈને. હી ઇઝ નો મોર રાઈટ નાઉ. એનું સૌથી પહેલું કેન્સરનું ડિટેક્શન અમે 2005માં કરેલું. 2005 એટલે આજથી 21 વર્ષ પહેલા. એ ભાઈ પૈસાદાર હતા, જતા રહ્યા બોમ્બે, ટાટામાં જઈને ઓપરેશન કરાવી લીધું. મને મળવા આવ્યા, મેહુલભાઈ બધું ક્લિયર થઈ ગયું, હવે સરસ છે. થોડોક ટાઈમ જવા દો, પછી મને કે આગલા દાંત બેસાડી દો, ખાલી એટલું જ હતું. અમે આગલા દાંત બેસાડી પણ દીધા એને, બધું બરાબર. અગેન મસાલા ચાલુ કર્યા. પાછું 5 વર્ષ પછી કેન્સર થયું. અમારી પાસે જ આવ્યા, પાછું અમે જ નિદાન કર્યું. પણ આ વખતે એટલા લકી નતા એ જેટલા એ પહેલી વાર લકી હતા. ભગવાને બીજી વાર મોકો ના આપ્યો, પછી હી કુડન્ટ સર્વાઈવ. એટલે હું ઘણીવાર એનું એક્ઝામ્પલ આપું કે નહીં કરવાનું. એને એમ થયું કે એકવાર બચી ગયો એટલે હવે બચી ગયો, તો નહીં કરવાનું, મૂકી દેવાનું. કે પૈસા છે, હા થઈ જશે. પૈસાથી કાંઈ નથી આવતું ચાર્મિન. અરે પૈસા, હું ઘણીવાર આપણા દેશના મોટા ઉદ્યોગપતિનું પણ નામ આપતો કે જે 5,000 કરોડ રૂપિયા મૂકી શકે એ ઓન ધ સ્પોટ ટેબલ પર. તો હું એ જ કહું કે આ ભાઈ પણ અહીંયા 5,000 કરોડ રૂપિયા મૂકીને એમ કહેશે ને કે આ મને દવાથી મોઢું ખોલી આપો, તો નહીં ખુલે. પૈસાથી, હા, મોઢું બંધ થઈ જાય. પૈસાથી નથી ખુલતું. ઓપરેશન થઈ શકે પણ ઓપરેશનના સક્સેસ રેશિયો ખૂબ ઓછા છે. એટલે ઘણીવાર 5,000 કરોડ રૂપિયાની સામે તમે મોઢું નહીં ખોલાવી શકો. દવા એવી કોઈ આવતી જ નથી દુનિયામાં, કોઈ એવી દવા નથી, કોઈ એક્સરસાઇઝ નથી, કોઈ ફિઝિયોથેરાપી નથી કે મોઢું ખોલી શકે. કોઈ આયુર્વેદિકમાં નથી, કોઈ હોમિયોપેથિકમાં નથી, ક્યાંય નથી. હું ચેલેન્જ કરું છું. અને નોબતના અને આપણા પોડકાસ્ટના મંચથી હું ચેલેન્જ આપું છું કે મારી પાસે 10 પેશન્ટ લઈને આવો જેના મોઢા બંધ હોય, એક આંગળી, અને તમારે જેને ટ્રાય કરવી હોય એને કરો. 1 વર્ષ આપીશ. 1 વર્ષમાં એનું મોઢું તમે 3 આંગળી ખોલી આપો, હું 5 લાખ રૂપિયા આપીશ મારા તરફથી. અને હું રેકમેન્ડ કરીશ ગવર્મેન્ટને કે આની દવાને તમે રિસર્ચ કરીને આને નોબેલ આપો. પોસિબલ જ નથી. એટલી હદે હું 5 લાખ રૂપિયા મારા ઘરના આપીશ. મને એમ હતું કે કદાચ તમાકુ ખાતા હોય ને થોડુંક મોઢું બંધ થતું હશે તો કદાચ ફિઝિયોથેરાપી સાથે કંઈ કરે તો એકવાર એક આંગળી મોઢું થઈ ગયું ને બંધ, સિંગલ ફિંગર સુધી આવી ગયા ને પછી ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. ઓલમોસ્ટ ને ઇમ્પોસિબલ જ છે કે 3 આંગળી પાછું ખુલી શકે, સિવાય ઓપરેશન. 2-4 મિલીમીટરનો ફેર આવી શકે કસરતથી, દવાથી. પણ તમે એમ કહો કે હવે એક આંગળી એટલું જ જાય છે અને મને હવે આમ ખોલી દો, પાણીપુરી ખાવી છે, નહીં ખવાય, ભૂલી જાઓ. અને જે પાણીપુરી ખાતા કરી દે એને 5 લાખ રૂપિયા મારી પાસે લઈ જવાના. પણ સારવાર કરતા પહેલા 10 પેશન્ટ મારી પાસે પાસ કરાવવાના અને એ 10 પેશન્ટ પાછા મને સરખા કરીને દેખાડવાના. એટલે હું મારી ડેન્ટિસ્ટ્રી મૂકીને એના ઉપર રિસર્ચ કરવા માંડી જઈશ. એ મારી ગેરંટી કે મને એમ થાય કે આ સમાજમાં આવી સેવા થતી હોય તો કરાય, 100% કરાય. બહુ જ કોમન પ્રોબ્લેમ છે, બહુ જ કોમન. કેમ કે તમે જો તમાકુ નહીં, ખાલી સાદી સોપારી ખાવાથી. અરે ક્લાસિક એક્ઝામ્પલ, હવેલી આપણી હોય ને મહાપ્રભુજીની બેઠક, મારા મગજમાં આપણે બીડું પ્રસાદીમાં લઈએ ને, પણ આપણે કેવું છે કે આપણે વન્સ ઇન અ વાઇલ જતા હોઈએ ને, તો બેઠકે જાય ત્યારે આપણે બીડું લઈએ. હવે એ બીડું લેવાથી, હવે જે હવેલીના જે મહારાજ છે કે એમના વાઈફ છે ને, એ તો રોજ બનાવતા હોય અથવા તો એમના શિષ્ય બનાવતા હોય, એમના મોઢા બંધ થઈ. મારી પાસે હમણાં જ આવેલા.
તમે વિચાર કરો. હવે એ તો કોઈ વ્યસન કાંઈ નહીં, ભગવાનની ભક્તિમાં લીન છે. અને એ લોકોની ફૂડ હેબિટ સારી હા, એ છે. બધું જ સારું. કહું તો છું, અરે કૃષ્ણ ભગવાનનું નામ ને આ તમે નામ ચેન્ટિંગ સાથે પણ રોજે રોજ ટેવ પડી ગઈ સોપારી ખાવાની. હવે એ બીડું ખાવાની ટેવમાં અંદર સોપારી હતી ને એના હિસાબે મોઢું બંધ થઈ ગયું. એટલે નહીં, સોપારી બિલકુલ નહીં. બીજી કોમન કોઈ ટિપ્સ આપી શકાય, પેરેન્ટ્સને આપી શકાય કિડ્સ માટે? બિલકુલ, પેરેન્ટ્સ માટે અને એડલ્ટ માટે બે માટે બ્રશિંગ ખૂબ જરૂરી છે. 2 વાર, સવારે અને રાત્રે. સવારે તમારે, મારો એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે રાત્રે તમારે જમીને બ્રશ કરવાનું છે. સવારે તમે બિલકુલ બ્રેકફાસ્ટ કરો અને પછી બ્રશ કરો મોજથી. અચ્છા, બ્રશ કર્યા પહેલા બ્રેકફાસ્ટ કરી લો. આપણે જનરલી કેવી હેબિટ હોય, આપણે પહેલા બ્રશ કરતા હોઈએ ને, તો ઉઠીને તરત બ્રશ કરવાથી જો તમે રાત્રે બ્રશ કર્યું હોય તો તમારા મોઢામાં કોઈ એવું ફૂડ ફસાયેલું જ નથી કે તમે એને સાફ કરશો. તો માય રેકમેન્ડેશન ઇઝ કે તમે બ્રેકફાસ્ટ પછી કરો બ્રશ. બ્રેકફાસ્ટ પછી 2-4 મિનિટનો પોઝ લ્યો અને પછી તમે બાથરૂમમાં જઈને બ્રશ કરો તો એ તમને બહુ હેલ્પફુલ થશે. સવારમાં ઉઠીને સીધું બ્રશ તમને ખાલી ફ્રેશનેસ આપશે કે તમને આમ નીંદરમાંથી ખાલી બહાર આવશે. એનો મેઇન ફ્લેવર બ્રેઇન વાયર્ડ છે એટલા માટે, પણ હું પોતે એવું જ કરું છું, રાત્રે બ્રશ જમીને કરીને સુવાનું અને સવારે બ્રેકફાસ્ટ કરીને પછી બ્રશ કરું. સો એ કરી શકો તમે. આ જે તમાકુ, માવા, મસાલા જે એડિક્શન છે અથવા તો જે વસ્તુ નુકસાન કરે છે એને બંધ કરો, એનાથી દૂર રહો. એડલ્ટ્સ માટે ખાસ. હવે બાળકો અને લેડીઝ પણ આવી ગયા છે એમાં, એટલે એને પણ હું વિનંતી કરીશ કે એ લોકો એનાથી દૂર રહે. હેલ્ધી ફૂડ ખાઓ તમે, હેલ્ધી ડાયટ બધું લ્યો, ફાઈબરને ઇન્ક્લુડ કરો. બને ત્યાં સુધી ચોટે તેવા પદાર્થ એનાથી પરેજી રાખો, અથવા તો ખાવા પડે તો બ્રશ કરી લ્યો. પ્રોસેસ્ડ ફૂડ. હા, પ્રોસેસ ફૂડ ને એનાથી એટલે ખાવા. હવે એવું છે કે સમાજ એવો છે કે આપણે ખાવું છે તો ખાઓ, પણ બ્રશ કરી લ્યો. હા, બ્રશ કરી લ્યો તમે, અને તમારા દાંતનું ધ્યાન રાખો. 6 મહિને એકવાર તમે એટલીસ્ટ ડેન્ટિસ્ટને તમારા દાંતનું ચેકઅપ કરાવવા જાઓ, અને વન્સ ઇન અ યર મિનિમમ એક ક્લિનિંગ કરાવડાવો તમે. વન્સ ઇન અ યર? વન્સ ઇન અ યર. એટલે કોઈ એડિક્શન નથી તો પણ કરાવવું જોઈએ, તો પણ બધાએ કરાવવું જોઈએ, બધાએ. ઇવન અમેરિકામાં અને ડેવલપ કન્ટ્રીમાં તો રૂલ છે કે જો તમે ક્લિનિંગ નથી કરાવેલું 6 મહિને તો તમારા ઇન્સ્યોરન્સની જે પ્રીમિયમ છે ને એ હાઈ જતા રહે. દેટ મીન્સ યુ આર નોટ ટેકિંગ કેર ઓફ યોર ટીથ. અહીં એક અલગ મુદ્દો આવ્યો યુએસ અમેરિકા વાળો પાછો, એટલે કેનેડા વાળો, કે ત્યાંથી લોકો અહીંયા આવે છે ટ્રીટમેન્ટ કરાવવા. એટલે આપણે એડલ્ટ અને ચિલ્ડ્રનને, હા, મમ્મીઓએ ખાસ ધ્યાન રાખવાનું. એક તો બાળકો માટે છે ને બોટલ નહીં, દાંત આવે એટલે. આપણે શું ટેવ હોય કે બોટલ પીવડાવવાની ટેવ હોય ને, હવે એમાં ખાંડ હોય દૂધમાં, એટલે એને બેબી બોટલ સિન્ડ્રોમ કહેવાય. બેબી બોટલ સિન્ડ્રોમમાં થાય શું, તમે જ્યારે બાળકને એ દૂધ પીવડાવો ને બોટલથી, ત્યારે એ તાળવામાં એનું દૂધ અને આગલા દાંતમાં ચોટી જાય, એટલે એના ઉપરના બધા દાંત સડી જાય. એટલે એ બહુ મોટો ઇશ્યુ છે. પણ એટલે હજી મને એક ક્વેશ્ચન છે, એટલે બેબી બોટલ મિલ્ક કયો છો, એનું જે એક્સપ્રેસ કરેલું મિલ્ક છે, મધર્સ મિલ્ક કયો છો? નહીં, મધર મિલ્ક નહીં. આપણે જ્યારે બોટલમાં આપણે કરીએ છીએ ને, સી ઇવન બ્રેસ્ટ ફીડિંગ તમે કરતા હોય, મધર્સ મિલ્ક છે, એના પછી પણ તમારે કોટન, ધારો કે દાંત આવી ગયા છે તો તમારે એક સરસ ધોયેલું કોટનનો રૂમાલ લઈ પાણીમાં ભીનો કરીને એને સાફ કરવા જોઈએ દાંતને. ઇવન કારણ કે ત્યાં પણ દૂધ ચોટેલું રહે ને બાળકને, તો એ તમારે દાંત ઉપરથી સાફ કરવું જોઈએ. ફિંગર બ્રશ આવે છે, ફિંગર બ્રશથી તમારે ક્લીન કરવું જોઈએ. ટૂથપેસ્ટ ના વાપરો, ફિંગર બ્રશ ને પાણી, એટલું કરો તમે. અને બોટલ તો ના જ આપો. એટલે તમે એમ કહો છો કે જે મધર્સ મિલ્ક છે એ એને નિપ્પલ વાળી જે બોટલ છે એ બોટલ ન? હા, બોટલ નહીં. હા, બોટલમાં નહીં. ઇવન આપો તો પછી જો આપવું તો પડે જ ને. હું ઓલા દૂધની વાત કરતો, આપણા જે ડેરી વાળા મધર મિલ્ક, દૂધમાં લોકો મિલ્ક શુગર નાખે છે. શુગર નાખે છે, હા. એ હવે મધર્સ મિલ્ક તો ઇઝ વેરી મચ નેસેસરી બાળક માટે, એ તો જરૂર છે જ ને, એ તો આપવાનું જ છે ને. મેક્સિમમ ટાઈમ આપી શકો, 1 વર્ષ સુધી, 1.5 વર્ષ સુધી જે આપતા હો, જે બી તમારા ગાયનેકોલોજીસ્ટ ને પીડિયાટ્રિશિયનની એડવાઇસ હોય એ પ્રમાણે તમે આપો. પણ ઉપરથી જે તમે દૂધ આપતા હો ને એ ચમચીથી પીવડાવો. જે સજેશન તમારે, હા, વાટકીથી કે એવી રીતના. હવે આપણા જૂના જમાનામાં દાદી છે ને રૂથી પલાળીને આપતા, ડ્રોપથી એવી રીતના આપતા, બહુ નાનું બાળક હોય ને તો. પણ આ ચૂસણીયું જે છે ને બોટલની આગળ જે નિપ્પલ, હા, એનાથી તમારા દાંત બહુ ખરાબ થાય બાળકોના. હા, સિલિકોન હોય ને, પણ એ જે દૂધ હોય ને એ ખાંડ વાળું, એટલે એ દાંતમાં ચૂંટે.
અને એનાથી એટલે મારું કન્ફ્યુઝન ઈ જ હા હતું કે હા એટલે એ ખાંડવાળું ખાંડવાળું દૂધ દૂધ હોય ને એ એટલે ઉપરથી દૂધ આપો એમાં ખાંડ એકચ્યુઅલી નખાય જ નહીં બધી. હા ના હવે તો બધા સુગર ને અવોઇડ જ કરવાનું કે છે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી બાળકો માટે. એ તો અને જે આ જે બધા બેબી પાવડર્સ જે આવે છે મિલ્ક પાવડર્સ ઈ આઈ થિંક શુગર વાળા છે. હા પણ એ ધારો કે હવે એ ગાયનેક અને પીડિયાટ્રિક નો વિષય થયો. એ લોકોએ જો સજેસ્ટ કર્યું છે ને આપવાનો છે તો તમે એના પછી ફિંગર બ્રશ થી બ્રશ કરાવડાવી લ્યો. સિમ્પલ ક્લીન કરી લ્યો. દેટ ઇઝ મોર દેન ઇનફ. બરાબર. અને બાકી ડેન્ટિસ્ટ ને મળો, અમને મળો. હા કઈ પણ પ્રોબ્લેમ હોય તો આઈ થિંક અર્લી સ્ટેજમાં બહુ ઇઝીલી પતી જશે અને કોસ્ટ ઇફેક્ટિવ રહેશે. જેટલું લેટ થશે ને એટલું મોંઘું પણ એટલું પડશે. કોઈ ઇન્સ્યોરન્સ કંપની આને ઇન્વોલ્વ કરતું નથી. દાંતની કોઈ પણ જાતની સારવાર કોર્પોરેટ કંપની પણ આપતી નથી રિઇમ્બર્સમેન્ટ. અચ્છા બહુ જ મિનિમમ પૈસામાં આપતા હોય ને એવું છે. એટલે બહુ જ કિંમતી છે. પૈસા ક્યાંથી રિઇમ્બર્સ નહીં થાય. મા અમૃતમ કાર્ડમાં કાંઈ ટ્રીટમેન્ટ નહીં થાય. બધી ટ્રીટમેન્ટ થશે, દાંતની કાંઈ નહીં થાય. ઇવન કોર્પોરેટ કંપનીઝ પણ નહીં આપે. ઇવન તમારા કોઈ પણ ઇન્સ્યોરન્સ હશે વાળા એ પણ નહીં આપે. તો હેલ્થ ઇન્સ્યોરન્સ અને કોર્પોરેટ કંપની જે રીઇમ્બર્સ કરે છે ડેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ ઝીરો. ડેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ એકાદ બે કંપની કદાચ નાનું મોટું આપે છે અને અમુક ગવર્મેન્ટ કંપનીઝ આપે છે નાનું મોટું. પણ એ કેવું આમ જેટલું બજેટ થયું હોય એના 10% માંડ મળતું હોય. તો એ તો તમારે 90% તો ઘરના જ કાઢવાના થયા ને. એટલે કાઈ ના કે. હા અને 98% લોકો પાસે તો ઇન્સ્યોરન્સ છે જ નહીં આપણી જનરલ પોપ્યુલેશન પાસે. હા તો ખોટા પૈસા શું કામ ડેન્ટિસ્ટને આપવાના? એના કરતાં તમે ફેમિલી ટ્રીપ કરી લ્યો ને. દાંતનું ધ્યાન રાખો. ખાલી રોજ બ્રશ હા ખાલી 2 વાર બ્રશ જ કરવાનું કહીએ છીએ ને, બીજું તો કંઈ નથી કહેતા. અને સ્ટીકી ફૂડ અવોઇડ કરો બસ. તો દેટ વિલ ફૂડ ખાધું હોય ત્યારે કરી. હા મેં એકવાર કેલ્ક્યુલેશન માર્યું હતું એડિક્શન વાળાનું પણ કે એડિક્શન વાળા જો એનું રોજ જે મસાલો ખાય છે ને એના પૈસા બચાવીને એસઆઈપી કરાવી નાખે મ્યુચ્યુઅલ ફંડમાં, તો વિધિન 10 to 15 years એના ઘરે નવી નક્કોર ઓટોમેટિક ક્રેટા ઊભી હોય. એ જ મસાલાના પૈસામાંથી. વેરી સ્પેસિફિક. મસાલાના પૈસામાંથી. મેં ક્રેટાનું ગણતરી કરી હતી, મારી પાસે ક્રેટા હતી ત્યારે. વેરી સ્પેસિફિક. મેં મસ્ત આમ કેલ્ક્યુલેશન કર્યું હતું કે રોજના આટલા મસાલા ખાય તો આટલા રૂપિયા થાય, એટલે મહિનાના આટલા થાય. તમે એને એસઆઈપીમાં નાખો અને 15 વર્ષનું તમે એસઆઈપીનું રિટર્ન કેલ્ક્યુલેટ કરો. વાત પૂરી થઈ ગઈ. લાખોમાં જશે. 15 લાખ, 20 લાખ, 25 લાખ. તો ધીસ ઇઝ અ ગુડ સ્ટ્રેટેજી ને. યસ ગુડ સ્ટ્રેટેજી. એટલે ઘરવાળા પણ રાજી. હા બધા હેપી સિચ્યુએશન ફોર એવરી, વિન વિન સિચ્યુએશન બધા માટે. હા અને તમને મજા આવે ને. ડાઉન ધ લાઈન તમારા પાસે 15-20 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા ભેગા થઈ જાય તો કોને મજા ના આવે? એક તો પૈસા બચે છે જે બધા માટે સારું છે, કે સારી રીતે કે આપણે યુઝ કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ એક એડિક્શન, સિગરેટ હોય, દારૂ હોય કે તમાકુ હોય કે કંઈ પણ, જ્યારે તમે ઓછું કરો છો ને મૂકો છો અથવા તો સીધું મૂકી દો છો તમે કહો છો, તો કોન્ફિડન્સ અલગ રીતે વધે છે. મેં એ વિલિંગનેસ જે કહે ને એના માટે મેં ઘણા એક્સપેરિમેન્ટ મારા ઉપર કર્યા છે કે મારે 2 મહિનો છાશ નથી પીવી તો દહીં ને છાશ નથી પીવી. એકવાર મેં એવું કર્યું, 2 મહિના માટે મેં ખાલી ચાવલ મૂકી દીધા. એટલે રાઈસ બેઝ ની બદલે સાઉથ ઇન્ડિયન બધી વસ્તુઓ બે તો 2 મહિના બસ નથી ખાવ તો કાંઈ ફરક નહીં પડે. કાર્બ્સ બટેટામાંથી મળી જ જાય અને એટલા જરૂરી નથી. તો ખાલી એક્સરસાઇઝ માટે કે હું મારી વિલ પાવર મારો કેટલો ટેસ્ટિંગ છે. હા ટેસ્ટિંગ બસ. તો એ બહુ કામ આવે છે. બહુ જ કામ આવે. તમે નહીં માનો છેલ્લા 1.5 મહિનાથી મેં રોટલી નથી ખાધી. હા કાંઈ નથી ખાતો. મૂકી દો. હા એટલે વીટ મૂકી દીધા નહીં, કોઈ પણ રોટલી નહીં. રોટલો, રોટલી, જુવાર કાંઈ જ નહીં. અચ્છા સિરિયલ્સ જ નહીં. હા કાંઈ જ નહીં. એટલે અલગ ટાઈપનું મારું ફૂડ બેલેન્સ ડાયટ કરી લઉં છું મારી રીતના. પણ મેં ચેલેન્જ લીધી હતી. હવે હમણાં થોડાક ટાઈમમાં એક 90 ડેઝ ચેલેન્જ લેવા જઈ રહ્યો છું. હું મારી જાતને ચેલેન્જ આપતો હોઉં એવી રીતના. એટલે ઈ જે પાવર આવે ને, એક વિલ પાવર આપણે ટેસ્ટ કરી લઈએ, પછી જે કોન્ફિડન્સ આવે અલગ તો અલગ આવે. ઈ આખી મજા જ અલગ છે. અને બેનિફિટ કે તમને પૈસા બચે છે એ તો બેનિફિટ છે 100%. તમારી રીલ્સ જોતા હોય છે આમાં, અને બહુ બધા બહારેથી પેશન્ટ્સ આવે છે. તો ઇન્ડિયાનું ડેવલપમેન્ટ છે કે બીજા દેશમાં એટલું મોંઘું છે કે શું છે કે બહુ બધા બહારેથી લોકો આવે છે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે? આપણે યસ, બંને વસ્તુ સાચી છે. એક તો ઇન્ડિયાનું ડેવલપમેન્ટ ટેકનોલોજી વાઇઝ, એટલે એઝ અ ડેન્ટિસ્ટ્રી અમારી ઇન અ હોલ બહુ જ સુંદર રીતના અને ઇફેક્ટિવ રીતના અને એક ટેકનોલોજી બેસ્ટમાં બેસ્ટ વર્લ્ડની ટેકનોલોજી અવેલેબલ છે ઇન્ડિયામાં. સારા ડેન્ટિસ્ટ પાસે અવેલેબલ છે. એટલે હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જે ડેવલપ કન્ટ્રી છે ને ત્યાં અતિશય મોંઘું છે. અતિશય મોંઘું એટલે કે ધારો કે રૂટ કેનાલ 7,000 to 9,000 રૂપીસ કે 7,000 થી 9,000 જે આપણે અહીંયા ઇન્ડિયામાં થતી હોય એ ત્યાં 1.5 થી 2 લાખ રૂપિયામાં થાય એક રૂટ કેનાલ.
હવે ધારો કે એના પર પાછી કેપ લગાવવાની છે, તો એ કેપ ધારો કે તમે સારામાં સારી ઝિર્કોનિયાની અહીંયા ઇન્ડિયામાં લગાડો તો 10-12 હજાર 15 હજારમાં થઈ જાય. તમે સિરામિકની લગાડો તો 6 હજારમાં થઈ જાય. મેટલની લગાડો તો 3 હજારમાં થઈ જાય. હવે એ જ બધી કેપ તમે જો યુકે, યુએસએ, કેનેડા તમે ત્યાં કરાવવા જાઓ ને તો 1 લાખ થી 1.5 લાખ રૂપિયા કેપનો ખર્ચો આવે. ઓ ઈ પાછો બીજો ખર્ચ. પાછો ધારો કે ઇમ્પ્લાન્ટ કરવું છે તો સેમ ઇમ્પ્લાન્ટ 10-20 ટાઈમ્સ મોંઘું છે. એટલે ઇમ્પ્લાન્ટ 30,000નું અહીંયા થાય તો અહીંયા 2 લાખનું થાય. એટલે હવે તમે ધારો કે કોઈ પણ લોજિકલ વ્યક્તિ હોય ને, ધારો કે આમ હિસાબ માંડીએ ને કે ફ્લાઇટની ટિકિટ, ગોવા ફરી આવશું, કેરલા ફરી આવશું અને ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી આવશું, રિલેટિવને મળી લેશું તોય સસ્તું પડશે. સો એટલા માટે પણ એક આખો ડેન્ટલ ટુરિઝમ એક ડેવલપ થઈ રહ્યું છે ને ઇન્ડિયા બહુ જ સ્ટ્રોંગલી અને બહુ લીડ કરી રહ્યું છે વર્લ્ડને, બહુ જ સરસ રીતના. કારણ કે ઇન્ડિયન ડેન્ટિસ્ટ બધા ખૂબ જ મહેનત કરી રહ્યા છે, ખૂબ ટેકનોલોજીને લાવી રહ્યા છે, ચેન્જ થઈ રહ્યા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ કરી રહ્યા છે અને બધું જ જે વર્લ્ડમાં કદાચ નહીં હોય ને એવું પણ ઇન્ડિયામાં તમને મળી જશે. એટલી હદ સુધીનું ઇન્ડિયાનું ડેવલપમેન્ટ ખૂબ સારું છે. તો કોમનલી કઈ ટ્રીટમેન્ટ માટે લોકો આવે છે, એક સવાલ. અને બીજું કે કોમનલી વધારે પડતા કયા કન્ટ્રીમાંથી તમારી પાસે આવતા હોય છે? મારી પાસે પર્ટિક્યુલર વાત કરું તો છેલ્લા 21 વર્ષનો જે મારો ડેટા છે ને એમાં સૌથી વધારે આવે છે યુકે થી. અચ્છા. સૌથી વધારે પછી આવે છે ગલ્ફ કન્ટ્રીઝ, આફ્રિકા અને હમણાં છેલ્લે કેનેડા. ઇનફેક્ટ કેનેડાથી પણ ઘણા આવે છે, યુએસએ થી આવે છે અને હમણાં ઇઝરાયલમાંથી પોરબંદર સાઈડના ઘણા લોકો ઇઝરાયલમાં સેટ થયેલા છે. એટલે ઇઝરાયલ વાળા તો મારી રીલ જોઈને ઘણી વાર આવે છે કે વિઝડમ ટૂથ કઢાવવા માટે સ્પેશિયલ આવે છે, દુબઈથી, અબુધાબીથી, કારણ કે એ નજીક છે ને તો એ લોકો તો તરત આવી શકે આફ્રિકન કન્ટ્રીઝમાંથી. એટલે સોશિયલ મીડિયાનો એ ફાયદો તો થયો જ છે. એક તો એક્સપિરિયન્સ છે 21 વર્ષનો, એટલે એ તો છે જ, અને ભેગું આ આટલી કન્ટ્રીઝમાંથી આવી રહ્યા છે અને ધીમે ધીમે મને એવું લાગે છે કે એ વધતું જશે અલગ અલગ કન્ટ્રીઝમાંથી જેમ જેમ લોકોને ખબર પડતી જશે ને. એક તો ક્વોલિટી અને બીજું પ્રાઇસ, બેયમાં જો આપણે વર્લ્ડને બીટ કરીએ એટલે લોકો ડેફિનેટલી આવશે જ. પણ અત્યારે મેજોરિટી ચંક આવે છે ગલ્ફ કન્ટ્રીઝ, આફ્રિકા અને યુકે, કેનેડા. આને તમે મેજર ગણી શકો. પણ દેટ્સ અ ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી. એટલે આઈ એમ હેપી ટુ બી એન ઇન્ડિયન. કે આપણા માટે બહુ જ ગર્વની વાત છે કે લોકો 7 સમંદર દૂરથી ટ્રીટમેન્ટ કરવા માટે અહીંયા આવે છે. ટ્રીટમેન્ટ કરવા માટે ખાલી પ્રાઇસિંગ ફેક્ટર નથી ને, ખાલી પ્રાઇસિંગ નથી, ક્વોલિટી ખૂબ સારી છે. તમને હોમલી એટમોસ્ફિયર લાગે છે. આપણે કેવું છે ઇમોશન્સથી કામ કરીએ છીએ, એટલે પેશન્ટને પેશન્ટ તરીકે નહીં, એક ફેમિલી મેમ્બર તરીકે ગણતા હોઈએ ને. અને ત્યાં એવું નથી, ત્યાં પ્યોરલી પ્રોફેશનલ, આમ કટ જ થઈ જાય, કોઈ કનેક્શન જ નહીં. અને મેડિકલ ફિલ્ડમાં છે ને ટ્રસ્ટ ખૂબ અગત્યનો છે. તમારું કનેક્શન જ ડોક્ટર જોડે ના બન્યું હોય ને તો તમને આમ મજા જ ના આવે ને ટ્રીટમેન્ટમાં. બીજા પ્રોફેશનમાં કદાચ ચાલી જાય પણ આ તો કેર ની. હા, એટલે એ સૌથી પહેલું આવે છે કે ઇન્ડિયન ડોક્ટર્સ પાસે તમને કેર મળશે, તમને સારી રીતના તમને બોલાવશે, તમારા પ્રશ્ન સાંભળશે. તો એ બહુ મોટો ઇન્ડિયન ડોક્ટર્સનો ફાયદો છે કે આપણે એક દિલથી કામ કરીએ છીએ એટલા માટે. તમારી પર્સનલ લાઈફની થોડી વાત કરીએ. તમારા રિકમેન્ડેશન્સ, બુક્સ વાંચો છો તમે? હું હવે તો ટાઈમ નથી મળતો, પણ પહેલા હું આઈ એમ ફ્રોમ અ ગુજરાતી મીડિયમ, એટલે હું ગુજરાતી પર્સન છું. મને લેખકમાં છે ને કદાચ કોઈ નામ સાંભળ્યું હોય નહીં સાંભળ્યું હોય મને ખબર નથી, પણ BN દસ્તુર આપણા ગુજરાતી જ છે, પારસી બાવા છે. પણ એ પારસી બાવાની યુવાનીની આરસી એ કોલમ આવતી. હા, પણ એ મુલ્લા નસરુદ્દીનની જે વાર્તાઓ કરતા અને એમાંથી જે બોધપાઠ આપણે શીખવા મળતો ને, યુવાનીની આરસી, એટલે એનો વર્ડ જ એવો હતો કે યુવાનીની આરસી. અને એ જે મેં મારી ટીન એજથી મેં શીખો છું અને મેનેજમેન્ટના એમાં છે ને મેનેજમેન્ટ વણી લીધું હતું એને. એની અલગ બુક્સ મેનેજમેન્ટની ગીતા પર આખી છે, એ પણ મેં વાંચેલી છે. તો એ મને ખૂબ જ મારા જીવનમાં, પર્સનલ જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે આમ મને નર્ચર કરવામાં. એટલે એ કોકને મળે તો મુલ્લા નસરુદ્દીનની BN દસ્તુરની લખેલી બુક હોય તો ખૂબ જ સારી, મારી પાસે છે. અને શરદ ઠાકરની, ડૉક્ટર શરદ ઠાકરની ડૉક્ટરની ડાયરી પણ હું ખૂબ વાંચતો. અને એ હમણાં જ જામનગર આવ્યા પણ હું મળી ન શક્યો એમને. પણ આ મારો પર્સનલ છે. બાકી હવે બહુ બુક્સ વાંચતો નથી, વાંચવાની શરૂ કરવી છે. પણ ડેફિનેટલી મારે બહુ જ ઈચ્છા છે કે હું હજી પાછી શરૂ કરું વાંચવાની. થેન્ક યુ ફોર કમિંગ, ગિવ મી ધીસ ટાઈમ. અને બહુ જ મજા પડી. થેન્ક યુ, સેમ યર. મને તો બહુ જ મજા પડી. એમ ખબર નહીં, મને એમ જ લાગતું હતું કે બસ એક આમ નાનકડી બેન જોડે વાત કરું છું અને બસ બેઠા બેઠા વાતો કરીએ છીએ. હા, એટલે મેં તમને કીધું ને આપણે થીમ ઈ છે, કોફી લઈને બેસશું, વાતો કરશું. અને અમુક ટોપિક મેં વિચારીને રાખ્યા હોય બટ ઇટ શુડ બી ધ કન્વર્સેશન. પણ ખૂબ મજા આવી, મજા પડી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ.